બસ અહીંયા અંદર 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 હા બસ અને ફરતો મૂકજે એટલે બધાને આવે અને સર્ક્યુલેશન બધા બસ બસ આ બી થશે ને બે બહુ થઈ ગયું ખાલી એવરેજ વાતાવરણ સુવરેજ 1 મિનિટ થોડું બસ બહુ થઈ ગયું બહુ થઈ ગયું વેરી ફાઇન વેરી ફાઇન જે ઘર આપણે કુદરતના હવાલે કરેલું છે શું કર્યું છે કુદરતના હવાલે એટલા માટે કર્યું છે કે આપણને સમજાયું છે કે કુદરતનું છે માટે હવાલે કર્યું છે ઇટ્સ નોટ ડોનેશન પહેલા એમ હતું કે આ ઘર મારું છે હવે ખબર પડી કે આ ઘર જ કુદરતનું છે પંચમહાભૂતથી બનેલું ઘર પણ કુદરતનું છે જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક પણ કુદરત આપે છે અને પચાઈને લોહી પણ એ જ બનાવે છે અને લોહીને પગથી માથા સુધી 24 કલાક સપ્લાય પણ કુદરત કરે છે છેલ્લે શ્વાસ બંધ પણ અને છેલ્લે પંચમહાભૂત પંચમહાભૂતમાં તો પછી આપણું શું છે આ ઘરમાં રિપેરિંગ કરવાની આપણે માલિક નહીં તોય પણ આપણે માલિક નહીં તોય આ ભાઈઓ નથી કરાવતા અરે પણ એ જવાબદારી ઘરના માલિકની છે કે તમારી છે હજુ એમને માલિક એટલે કોને ખબર નથી પડતી આપણે ઘરના માલિક છે કે આપણે શુદ્ધાત્મા છીએ બે માંથી એક નક્કી કરો તો શુદ્ધાત્માનું ઘર હોય આ ઘર કુદરતે ગયા અવતારના કર્મ ભોગવવા માટે આપ્યું છે અને આ શુદ્ધાત્મા ગયા અવતારમાં હતો એની હાજરીમાં બંધાયું છે એની હાજરીમાં ઉકલે છે પણ ઘર એનું નથી સંજોગો એના નથી શક્તિ એની નથી બધું કુદરતનું છે શરીર એ કુદરતનું સંજોગો એ કુદરતના શક્તિ એ કુદરતના સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ શરીરના છે માટે એ કોના છે કુદરતના છે માટે તો કુદરત લઈ લેશે તમારું હોય તો લઈ કેવી રીતે લે શરીરને રિપેરિંગ કરવા જવું કે ના જવું એ આપણો પ્રશ્ન નથી ખ્યાલ આવ્યો ભિખારી કેમ ના જઈ શકે હવે નહીં બોલે ભિખારીને શરીર હોય તો રિપેરિંગ કરવા કેમ ના જઈ શકે તો પૈસા જ નથી બીજા ઉપાયો કરતો હશે કે એમને એમ તો કોઈ પડી ના રહે પડી જ રહે છે રસ્તા ઉપર તો જુઓ ખાધા પીધા બી ના પડી રહેશે બીમારની ક્યાં વાત કરો છો ઘર બાર વગર ના છે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી ગુણે કરી બંને સર્વથા પછી સામીપ્ય ભાવ શું કામ ઉત્પન્ન કરો છો એ તો ભ્રાંતિ છે એના ગુણને મારો ગુણ માનવાનો એ જ તો ભ્રાંતિ છે એની જવાબદારી મારી જવાબદારી માલિકીની તોય જવાબદારી તો આખા ગામના બધા ઘર રિપેરિંગ કરાવો ને આપણો માલિક ક્યાં છે બીમાર પડીએ દવાખાના દોડીએ પણ એ પ્રકૃતિનો પ્રશ્ન છે કે આત્માનો નથી બસ તો પછી પ્રકૃતિ જાય છે એમાં તમને વાંધો શું છે પણ પ્રકૃતિ જાય એટલે મારે જવાનું એવું જવાબદારી લેવાની જરૂર ખરી તો પછી પ્રકૃતિ બીમાર પડે તો પ્રકૃતિ હોસ્પિટલમાં જાય ડોક્ટર પાસે જાય એમાં ના ક્યાં પાડીએ છીએ પણ હું પ્રકૃતિ નથી તો એ મારો વિષય કેમ પ્રકૃતિ જાય એમાં સાથે કોઈનો વાંધો જ નથી ફરજિયાત જવાની છે તો માણસ મળી જાય તો પછી નથી જતો આત્મા નથી હોતો પછી નથી જતો એવું છે કે આત્મા મરી ગયા પછી પણ સ્મશાને છેલ્લું જવું જ પડે રાખ કરવા માટે બોલતા નથી રાખ કરવા માટે જવું જ પડે આ બોડી ના રખાય એની રાખ કરવી પડે
બાળી દેવાનું. ખ્યાલ આવ્યો? આવું રખાય? આવું રખાય? મરી ગયા પછી નામ નિશાન મિટાઈ દેવું પડે. શું કીધું? ત્યારે આવું રાખીએ તો ના ચાલે. કારણ કે ખબર છે પંચ મહાભૂત થી બનેલું છે અને પંચ મહાભૂતમાં વિલય થઈ જાય છે અને પંચ મહાભૂત કુદરતના છે, આપણું છે જ નહીં તો કશું. ના માનો કે માનો, શું ફેર પડશે? સનાતન સત્ય બદલાવાનું નહીં માનો તોય નહીં બદલાય. નહીં માનો એ તમારી અજ્ઞાનતા છે. બદલાવાનું કુદરત કહે છે કે મેં શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ કોઈ પણ જીવને આપી નથી. કૃષ્ણ ભગવાનને આપી હોય તો જન્મ જેલમાં ના થાય. રામને આપી હોત સ્વતંત્ર શક્તિ તો વનવાસ ના થાય. તો રામની સીતા ઉપાડી ના ગયા જો સ્વતંત્ર શક્તિ આપી હોત તો. યસ કે નો? સ્વતંત્ર શક્તિ કોની પાસે હતી? ખ્યાલ આવ્યો કે નહીં? મહાવીરને સ્વતંત્ર શક્તિ હોત તો કાનમાં ખીલા ના ઠોકાયા હોત. સ્વતંત્ર શક્તિ છે કોની પાસે કે મારે આમ કરવાનો પ્રશ્ન આવ્યો ક્યાંથી? એ તો જે થાય જોયા કરવાનું. જે થાય જોયા કરવાનું. આમ મને થાય છે એ તો મોટામાં મોટી ભ્રાંતિ છે. પ્રકૃતિ પોતાના હિસાબ પ્રમાણે ભોગવટા પ્રમાણે પ્રયત્ન કર્યા કરે છે. એની સામે આત્માને કઈ વાંધો નથી. પણ પ્રકૃતિના પ્રયત્નને હું પ્રયત્ન કરું છું, મારે પ્રયત્ન કરવો પડશે, એ તો ભ્રાંતિ છે જ. કારણ કે હું શુદ્ધ આત્મા છું અને પ્રકૃતિનો એક પણ ગુણ, મારો એક પણ ગુણ. પછી મારે સામીપ્ય થવાની માન્યતાથી જરૂર ક્યાં છે? તમે જોડાઈ ગયા એ સામીપ્ય ભાવ. શું થયું? જોડાઈ ગયા એ સામીપ્ય ભાવ. પ્રતિબિંબ અને માને સાચું અને ચકલી મારે. પ્રતિબિંબ કોનું છે? ટીવીમાં કાચમાં મિરરમાં પ્રતિબિંબ કોનું છે? ચકલીનું. બીજી ચકલીનું કે એનું જ છે? તોય ચાચું મારે છે. હે હું છું નહીં, બીજી છે એટલે પોતે પોતાની ચાચો મારે. એવી રીતે હવે આ કવિરાજે તો ગાઈ દીધું, પણ આપણને જો આરામ સમજણ પડે તો આનું મિનિંગ ગાવામાં તો આપણે એક્સપર્ટ છે, સમજવા માટે નહીં. ગયા અવતારનું બીજ નાખ્યું તું એને શું કહેવાય? બિંબ. ગયા અવતારમાં જે કર્મ બાંધ્યા હતા એને બિંબ કહેવાય. એ બિંબનું આ શું છે? પ્રતિબિંબ. એ પ્રતિબિંબને પોતે હું માને છે? સાચું. મને વિચાર આવ્યો ખરાબ સારો, હું સારું ખરાબ બોલ્યો, મેં કર્યું. એ પ્રતિબિંબને શું માને છે? અને ચકલી મારે આવું કેમ થયું, આવું કેમ કર્યું? એટલે ભાઈ આ તો પ્રતિબિંબ છે. એનું બિંબ ગયા અવતારમાં હતું. બિંબ ના હોય તો પ્રતિબિંબ આવે? બીજ ના હોય તો ફળ આવે? બીજ તો આટલું હતું અને ફળ દર વર્ષે આયા જ કરે. તો શક્તિ કોની? શક્તિ કોની? ફળની કે બીજની? કોઈ પણ વસ્તુમાં શક્તિ બીજની હોય કે ફળની હોય? બીજ વગર ફળ આવે? ફળ તો કુદરતી રચના. ફળ આપણી શક્તિ. ફળ માટે હવા, પાણી, પ્રકાશ, ખાતર બધું કોણ આપે? કુદરત આપે. આપણે તો બીજ જ નાખ્યું. આ ખેડૂતો ઉગાડે છે, ખેડૂતો તો બીજ નાખીને ખેડી નાખે. પછી પાણી એ કુદરત આપે, હવા એ કુદરત આપે, પ્રકાશ એ કુદરત આપે, ધરતીનું ખાતર પણ કુદરત. નહીં કે કેવી ધરતી છે પ્રમાણે પાક છે નથી કહેતા? એ ધરતી કોની? આપણી કુદરતની. ખ્યાલ આવ્યો? એ કુદરતે ઉગાડેલી વસ્તુ જે છે, જે આપણે જોઈ શકીએ છીએ, જે આપણે વાપરી શકીએ છીએ,
એ વસ્તુને આપણે માનીએ છીએ કે આપણી શક્તિ છે, પણ આપણી શક્તિ નથી. આપણી શક્તિ ખાલી બીજ નાખવાની હતી. ફળ કોણ આપે? કુદરત આપે. અહીંયા કારેલાનું બીજ નાખ્યું જમીનમાં, અહીંયા કાકડીનું બીજ નાખ્યું જમીનમાં, એક એક ફૂટ ખાડો ખોદીને, પછી ઉપર માટી કરી નાખી. શું કરી નાખી? પછી 1 વર્ષ પછી જોવા જાય તો અહીંયા કારેલું ઉગે, અહીંયા કાકડી ઉગે. આપણે આટલું બીજ નાખ્યું હોય, પણ ઝાડ થાય, ફૂલ થાય, ફળ થાય, એ કોણ કરે? એ શક્તિ કોણ? નહીં. એ શક્તિ આવી ક્યાંથી? કુદરતે આપ્યું ક્યાંથી? અહીંયા કેમ કારેલું આવ્યું? અહીંયા કેમ કાકડી ના આવી? એટલે બિગિનિંગ ક્યાંથી થઈ? બીજમાંથી. એમ તમે કર્મનું બીજ ના નાખ્યું હોય તો આ ફળ આવે? હવે આ ફળ આવે છે ત્યારે કે મારી શક્તિ છે, મેં કર્યું, મેં ભોગવ્યું. બસ આ ભૂલ છે. ફળ જે છે એની ટોટલ શક્તિ કુદરતની છે. જન્મથી મોત સુધી જે શ્વાસોશ્વાસ ચાલે છે, જે મન વચન કાયાની અવસ્થા બને છે, આ બધું કુદરતી રચના છે. જન્મથી શ્વાસોશ્વાસ સહિત એક શ્વાસ તમે વધાર ઓછો, અને પ્રત્યેક શ્વાસ સાથે તમારા કર્મના ફળ જોડાયેલા છે. કોઈ પણ શ્વાસ કર્મના ફળ વગર ના હોય. ત્યારે હવે એ કર્મો જે છે એના બીજ તમે ગયા અવતારમાં નાખી દીધા છે. હવે તમારું આખું લાઈફનો પ્રોગ્રામ થઈ ગયો. ત્યાર પછી તમારો જન્મ થયો. એ પ્રોગ્રામને આધારે તમારું જીવન છે. એમાં તમારી પાસે ફ્રીડમ ક્યાંથી હોય? રાવણ ભલે અટોકટો હોય ને રામ દુબળો પતરો હોય તો રાવણને જ માર ખાવો પડે. એનું નામ નાટક. જો બોલતા નથી. હા કે ના? એમ જીવન ડ્રામા છે. ડ્રામાનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે. તમારું કઈ જ નહીં ચાલે. ભલભલા મહારથીઓનું પણ ચાલતું નથી. અમેરિકાના પ્રેસિડેન્ટનું પણ ના ચાલે, ભલે પ્રેસિડેન્ટ હોય તોય. યસ કે નો? ભારતના પ્રાઇમ મિનિસ્ટરનું ના ચાલે, અને આપણું ના ચાલે. આપણે બધા જ સંજોગોને આધીન છીએ. અને સંજોગ કયા આધારે બન્યો? પ્રોગ્રામના આધારે. પ્રોગ્રામ કયો? ગયા અવતારનું. આજે શું કરી શકો? હવે આજે કરવા જાય છે ના, પણ મારે સુધારવું છે. અરે પણ સુધરે ક્યાંથી? આ જીવન વ્યતીત થઈ રહ્યું છે કે કરેક્શન થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? વ્યતીત થઈ રહ્યું છે. ડિસ્ચાર્જ જીવનમાં કરેક્શન ક્યાંથી લાયા? ડિસ્ચાર્જ જીવનમાં કરેક્શન લાયા ક્યાંથી? જો કરેક્શન થતું હોય તો રામાયણ મહાભારત થાત જ નહીં ને. એ સુધારી ના નાખત કે આટલા બધા માણસોને મારવા પડે? થઈ શકે? ખ્યાલ આવ્યો? રામકૃષ્ણ રામાયણ મહાભારત ના સુધારી શકે, પણ આપણે આપણું જીવન સુધારવું છે. બસ આવી વાત છે. પ્રકૃતિમાં લઈને આવેલા હોય સારું કે ખોટું, એનો વાતો ક્યાં છે? બધું કર્યા કરવાનું. એ પ્રકૃતિ કર્યા કરે, છૂટ કોઈ નથી. તમે વિચાર કરો કે જે માણસ સંપૂર્ણપણે અહિંસક દ્રષ્ટિ વાળો છે, સંપૂર્ણ, સાંભળજો બરાબર, જે જીવ સંપૂર્ણ અહિંસક દ્રષ્ટિ વાળો છે, સંપૂર્ણ પાછું ખોટું, ઓછી વત્તી, એ વ્યક્તિ 60,000 વર્ષ સુધી યુદ્ધ કરે છે અને 6 ખંડ જીતે છે. આ પ્રોગ્રામ છે કે સ્વતંત્ર શક્તિ? પતી ગઈ વાત. કે મારે શું કરવાનું? પણ છે સત્તા. પોતે સંપૂર્ણ અહિંસક છે દ્રષ્ટિએ કરીને, ઉદયમાં હિંસા છે. હવે શું કરશું? હવે વ્યવહારમાં અને સુધારવાની વાત ક્યાં? કોઈ વ્યવહારમાં કોઈ એવી પ્રકૃતિ હોય જેને લીધે આપણને દુઃખ થયા કરતું હોય, નુકસાન થતું હોય, તો એવા વખતે ડ્રામા ભજવીને એને ચૂપ રાખવાની કે કઈ કરવાનું ખરું? જો તમે પ્રયત્ન ગમે તે કરશો, પરિણામ તમારું નક્કી છે. પ્રયત્ન કરવાનું કોઈએ ના પાડી નથી, પણ તમે એમ માનો કે મારા પ્રોગ્રામ થી હું ફેરવી શકીશ, એ ભ્રાંતિ કાઢી નાખવાની.
પ્રયત્ન, કારણ કે પરિણામ શું છે એ જો ખબર નથી, મારે કરવાનું. એટલે પ્રયત્ન કરવાનો. કોઈને ના નથી પાડી આપે. પ્રયત્ન કરવાનો દરેકને અધિકાર છે, જ્યાં સુધી પરિણામ આવે નહીં ત્યાં સુધી. ખ્યાલ આવ્યો? પણ જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું પરિણામ એ પણ વ્યવસ્થિત ને આધીન હોવાથી એ પરિણામ એ તમારા પ્રયત્નો પણ કુદરત તમને તે જ દિશામાં રહી જશે જે દિશામાં તમારું ખિસ્સું કપાવવાનું છે. જો બોલતા નથી, પ્રયત્ન બી કુદરતી જ હશે, રાઈટ? કુદરતી છે પણ અમારે વ્યવહારથી ના બોલીએ એટલે લોકોને લાગે અહીં તો એક્ટિવ છીએ આપણે એટલા માટે, પણ પ્રયત્ન પણ કુદરત જ કરાવે છે એઝ પર યોર એબિલિટી એન્ડ કેપેસિટી. એ તમારી સ્વતંત્ર શક્તિમાં આવતું મારે પ્રયત્ન તો કરવા છે કે ભાઈ હવે મારું હાર્ટ ચાલતું નથી, પણ કેટલા પ્રયત્ન કરી શકું? સમજાય છે કે નહીં? માટે પ્રયત્ન પણ તમારી શેમાં આવે છે? પરિણામના ભાગમાં જ આવે છે. પણ વ્યવહારથી અમે કહીએ કે પ્રયત્ન કર્યા કર્યો એટલે લાગે કે પ્રયત્ન કરવાનું છે જ છું, પણ પ્રયત્ન એ જ દિશામાં જશે જે દિશામાં તમારું પરિણામ છે. સ્ટોક માર્કેટ વાળાને ખબર છે કે પ્રયત્ન કોને કહેવાય, એટલે આ લોકો 25 જણા સલાહ આપે આ સ્ટોક લેવા જેવો છે, આ લેવા જેવો નથી, આ લેવા જેવો છે, આ લેવા જેવો નથી. એમાંથી 5-6 જણા કે આ લેવા જેવો છે એટલે એ પછી લઈ લે અને એ જ પછી કંપની બંધ થઈ જાય. તો પછી કોણે કર્યો? પ્રયત્ન તો કર્યો. આપણે ભાવ કર્યો, હવે ચંદુભાઈ ની કોઈ પ્રક્રિયા ચાલુ છે તો આપણે ખાલી ભાવ કર્યો તો કુદરત આપણને મતલબ અંદર જે ભાવ થયો એ બી કુદરત જ સજાવે છે, રાઈટ? આપણને લાઈક જે ભાવ થયો એ બી આપણને કુદરત જ સજાવે છે. તો શું એવું ભાવ કુદરત જ કરાવે છે ને? હા, તો તારે આ ભવના ભાવ બધા કુદરત કરાવે છે, કેમ કે આ ભવના ભાવ બધા પરિણામ છે. તમારો આજનો પુરુષાર્થ અને અત્યારે જે નવા ભાવ કરો છો એનું પરિણામ નેક્સ્ટ બર્થમાં આવશે. અત્યારના ભાવ એટલે પરિણામ, એ પણ ફિક્સ. તમે શું ભાવ કરશો એ પણ ફિક્સ. ગાડી લેવાના ભાવ કરશો, મોટર લેવાના ભાવ કરશો, પહેરવાના ભાવ કરશો, કુવા રહેવાના ભાવ કરશો, કોલેજમાં જવાના ભાવ કરશો, આ લાઈનમાં જવાના ભાવ કરશો, નોકરી કરશો, ધંધો કરશો, ભલે ભાવ કરો તો પણ ફિક્સ છે. તમને લાગે ખરા કે હું કરું છું, પણ થાય નહીં તમારાથી. એ કુદરત જ તમને લઈ જાય. નવો ભાવ કેવો કહેવાય? નવો ભાવનું ફળ આવતા ભાવમાં આવશે. નવો ભાવ કહેવાય કેવી રીતે? નવો ભાવ એને કહેવાય કે જેને આ ભાવ સાથે સીધો સંબંધ નથી. મેં ગઈકાલે તો વાત કરી હતી સાહેબ. બરાબર. ના તો સાચી વાત. અનુસંધાનની વાત. બે ભાવમાં આટલો ફેર, હે? બે ભાવમાં ફેર એટલો કે આ પેલો ભાવ જે ભાવ આ ભાવ સાથે સંકળાયેલા નથી, પણ આ ભાવના સંજોગોને આધારે તમારે સાર કાઢીને જે ભાવ કર્યો છે એ તમારો નવો ભાવ, જેનું ફળ નેક્સ્ટ બર્થ છે. અને આ ભાવમાં જે ભાવ થાય છે અને ફળ આવે કે ના આવે બંને પરિણામ. દાખલા તરીકે તમને કહ્યું કે મારે આવી કાર જોઈએ છે, બરાબર? એવો ભાવ કર્યો, આ જ ભાવ માટે નેક્સ્ટ બર્થમાં નથી જતો. હવે કાર મળે તોય કુદરતી રચના, ના મળે તોય કુદરત. મારો ભાવ અપૂર્ણ હતો તો ફળ ના આવ્યું, ને પૂર્ણ હતો તો ફળ આવ્યું, પણ બંને કુદરતી રચના. આ ભાવ સાથે જોડાયેલા બધા ભાવો પરિણામ. ભાવ અને વિચારમાં ડિફરન્શિએટ નહીં રહેતું. ના જ રહે ને, પણ ખબર જ ક્યાં છે આપણને? ખબર જ ક્યાં છે આપણને? અમારા અમદાવાદમાં એક મહાત્મા આવ્યા હતા, આમ બહુ હોશિયાર, સ્માર્ટ અને અભ્યાસી ધર્મના. તે ઘણી બધા ઠેકાણે ફરેલા. તે પછી એમને પ્રશ્ન પૂછ્યો, એટલે મેં કોઈ પ્રશ્નનો જવાબ આપું એ મારી જવાબદારી છે, પણ તમારે કબૂલ કરવું પડશે કે આ દિન સુધી મને કોઈ જવાબ નથી આપ્યો, અને જો આપ્યો હોય તો પૂછવાની જરૂર નથી. બે માંથી એક બોલો. બોલતા નથી. આપ્યો છે તો પૂછવાની જરૂર નથી. હું ક્યાં કહું છું તમે ખોટો જવાબ છે? નથી આપ્યો તો નક્કી કરો નથી આપ્યું, મારે તમે પૂછું છું. ચાલો, કારણ કે એને ખબર જ પડતી નથી. સાંભળ્યું તો બધું છે, સમજાયું આમાં કશું, હું જે કહું છું નવું કશું નથી. હું ખાલી તમને સમજણની દ્રષ્ટિએ આપું છું જે તમે સમજ્યા નતા. દાદાએ શું કીધું કે અમારે વિજ્ઞાન આપવું હતું,
પણ કોઈ તૈયાર થયું માટે અમારે બીજું બધું આપવું બરાબર છે. હવે અમે સીધું જ વિજ્ઞાન સમજાવીએ છીએ. તમે સમજો કે ના સમજો, અમને એટલી ખાતરી છે કે તમે નહીં સમજો તો આ રેકોર્ડિંગ સાંભળીને 500 માણસ સમજશે, એટલે અમારી મહેનત નકામી. આજે સમજશે એવું નહીં, 50 વર્ષ પછી પણ સમજશે, કારણ કે રેકોર્ડિંગ તો રહેવાનું છે. અમે ના રહીએ તો બોલતા નથી, હા કે ના? બસ, એટલે અમને ખાતરી છે કે અમારું બોલેલું નકામું નહીં જાય. આજે કદાચ પરિણામ ના આવે, રામ અને કૃષ્ણને જીવતા ઓળખનારા કોઈ નતા, એ આપણને ખબર છે. બોલતા નથી. એક મિનિટ, રામ અને કૃષ્ણને જીવતા કોઈ નતા ઓળખતા, એ આપણને ખબર છે. એથી શું થઈ ગયું? નાના થઈ ગયા. એમને કોઈ 5 માણસે સાંભળ્યા નહીં, જ્ઞાની તરીકે નાના થઈ ગયા. આજે 50 કરોડ લોકો સાંભળે છે, પણ જેની વાતમાં પાવર છે આજે નહીં તો કાલે સાંભળશે. કારણ કે જે માણસની વાણી અનુભવી છે એ લાવી ક્યાંથી? રિપીટેશન વાળી વાણી તો બધા ધર્મોમાં છે. રિપીટેશન અનુભવ વાળી વાણી ક્યાંથી લાવી? ખ્યાલ આવ્યો? અને તે આ કાળમાં સતયુગમાં પણ લોકો વિજ્ઞાનની વાતો નતા કરતા, કારણ કે લોકો સમજવા માટે લાયક નતા. તો કળિયુગમાં તો હોય જ નહીં. શ્રીમદ રાજચંદ્રે એકલું વિજ્ઞાન તો કીધું જ નથી. યસ કે નો? દાદા ભગવાને એકલું વિજ્ઞાન તો કીધું જ નથી. ખ્યાલ આવ્યો? દરેકના સંજોગો હતા, એમ અમારા પણ શું છે? સંજોગો છે. કુદરતે અમારો ભાવ હશે ત્યાં વિજ્ઞાન કહેવા માટેની શક્તિ અને સંજોગો આપ્યા, એટલે અમે બોલીએ છીએ. અમારી પાસે શક્તિના સંજોગો ના હોત તો અમે પણ ના બોલી શકીએ. આ કઈ અમારી સ્વતંત્ર શક્તિ નથી. ખ્યાલ આવ્યો? કુદરતે નક્કી કર્યું હોય કે આ માણસનો જે ભાવ હતો કે મારે વિજ્ઞાન સિવાય કશું કહેવું નથી, તો કુદરતે સંજોગોને શક્તિ આપ્યા. પણ મને એમ થયું કે ભાઈ વિજ્ઞાનની વાત પણ કરવી અને થોડી વ્યવહારની વાત કરી, આપણું ગાડું કોઈ સંસારની વાત કરી, સાસુઓના ઝઘડાની વાત કરવી, પાપ પુણ્યની વાત કરવી અને વિજ્ઞાનની વાત કરવી, તો ગાડું આપણું ચાલે. આવો ભાવ કર્યો તો સંજોગ કેવા મળે? એવા જ મળે ને. પણ મેં ભાવ કર્યો હતો કે સામાજિક અને ધાર્મિક વાતો મારી પાસે ના કરવી, કેવળ આધ્યાત્મિક વાતો કરવી, જે સનાતન સત્ય ઉપર આધારિત હોવી જોઈએ, જે જીવ માત્રને લાગુ પડે છે. પતી ગયું. આ અમારું બંધારણ છે. અને તમને એમ લાગતું કે મારી પાસે સામાજિક અને ધાર્મિક પ્રશ્નો છે તો જ્યાં વાત કરતા હો ત્યાં તમે જઈ શકો છો, એમાં મારી કોઈ ના નથી. પણ હું અહીંયા આગળ મારી જે લેવલ છે એને ડિસ્ટર્બ કરવા નથી માંગતું, કારણ કે હું પાછી એ વાત કરી લોકો એ પકડી લેશે અને વિજ્ઞાન બોલી લેશે પાછું કે સ્વામીજી તો આવું કીધું કે સાસુના ઝઘડા હોય આવું કરવાનું કે છે, પાછું અમે જતા રહે પાછા. તો મારે એમાં નથી લઈ જવા. મારે તમને નાખો ક્લોઝ થઈ ગયું. સારું પણ એ કરી એટલે એમને પ્રશ્ન પૂછ્યો હતો મને કે આપણે કોઈ પણ પ્રકારની ક્રિયા કરીએ છીએ ત્યારે મનથી નક્કી કરીને કરીએ છીએ, તો પછી એ આપણી સ્વતંત્રતામાં કેમ ના કહેવાય? મનથી નક્કી કર્યું મારે મુંબઈ જવું છે અથવા નથી જવું, જે કોઈ, તો એ આપણી સ્વતંત્રતામાં કેમ ના આવે? તો પછી મેં જવાબ આપ્યો અને કબૂલ કર્યું કે આ મને જવાબ મળ્યો નથી. એટલે પછી મેં કીધું આ મન પણ મેં કીધું પરિણામ છે. મન પણ એ જ વિચાર કરશે જે તમે લઈને આવ્યા છો, આજના નહીં. આજે ઉકલે છે એટલે તમને લાગે છે કે આજના છે, પણ આજના. એમાં અમને પ્રશ્ન પૂછ્યો કે ભાવ અને વિચારોમાં ડિફરન્સ ખબર પડતી નથી. જવાબ તો હું આપવાનો છું. મારા માટે પ્રશ્ન જવાબ આપવાનો છે જ નહીં, મારે ગોતવાનું પણ નથી. ખ્યાલ આવ્યો? પણ ભાવ અને વિચારમાં આસમાન જમીનનો ફેર છે. વિચાર એટલે વીટેલું ઉકલે, જેને સંજોગો સાથે લેવા દેવા હોય બી ખરા અને ના પણ હોય. એક જ મિનિટમાં હજારો વિચારો આવીને તમારે લેવા દેવાય ના હોય. શું ના હોય? પણ ભાવ છે એ તો તમે પાડેલું બીજ છે.
કન્સર્ન છે. શું છે? જે તમારી બુદ્ધિ, અહંકાર, ચિત્ત આ બધા ભેગા થઈને પાડ્યું છે. એટલે ઉકલે તારે બધો વરઘોડો હાથે હોય જ ઉકેલતી વખતે. અને વિચારમાં તો એકલા વિચાર જ હોય. ખ્યાલ આવ્યો? જેમ દોરી વીટેલી હોય ને ફિરકી, ખટ 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 ઉકલે છે, કશું છે નહીં, તમારે લેવા દેવા ના હોય, સંજોગો ના હોય, એવા વિચાર આવે, કોઈ લેવા દેવા ના હોય. એટલે વિચાર તમને હરકત કરતા નથી, પણ વિચારમાં વિચારશો તો પછી અસર. ખ્યાલ આવ્યો? વિચારમાં વિચારશો. વિચારવું એટલે એની અંદર ભળી જવું, ઇન્વોલ્વ થઈ જવું. વિચાર જવા માટે જ આવે છે, ક્યારે ઉભા રહેતા. પણ આપણે વિચાર સાથે ભળી જઈએ છીએ, એટલે વિચાર આપણને અસર કરે છે. ન્યૂઝપેપરમાં આવે કે હવે આ દુનિયા 27 તારીખે સમાપ્ત થઈ જવાની છે, અને પછી મેસેજ આવે અને પાછું કે જ્યોતિષીના બધા જ અત્યાર સુધીના પ્રિડિક્શન સાચા પડ્યા છે. એટલે આ ભાઈની ઊંઘ આરામ. 27 તો આરામ થઈ જાય, પછીની વાત પછી. એટલે ભાઈ આવું બધું તો બહુ થાય દુનિયામાં. આપણે જોયા કરવાનું. શું છે? આપણે વળગાડીએ તો શું થાય? એટલે આવું બધું ચાલ્યા કરે. આપણા જીવનમાં જ ફેમિલી સંબંધી, નોકરી સંબંધી, પરિવાર સંબંધી અનેક વિચારો આપણને ભૂતકાળમાં આવીને જતા રહ્યા છે, પણ 99% વિચારો જે છે એ પ્રમાણે જીવનમાં બન્યું નથી. હવે 1% માટે આપણે 100% જવાબદારી લેવાની જરૂર છે. બોલતા નથી. એના કરતા જવા દો. 1% રૂપકમાં આવવાના છે, તો એ શક્તિ ને સંજોગો કોણ આપવાનું છે? કુદરત આપવાનું છે. આપણે ઊંડા ઉતરવાની જરૂર ક્યાં છે? ખરાબ વિચારો આવે તો આપણી જવાબદારી નહીં. ખરાબ અને સારાનું ટાઇટલ રિલેટિવ સત્ય છે, કુદરતના કાનૂનમાં નથી આવતું. શું કીધું? ખરાબ અને સારું એ કુદરતના કાનૂનમાં નથી આવતું. બધા દ્વંદ્વને રિલેટિવ સત્ય કહેવાય. અને કુદરતનો કાનૂન છે, એમાં દ્વંદ્વ ના હોય, યુનિવર્સલ હોય. કાનૂન કેવા હોય? યુનિવર્સલ. દ્વંદ્વ બધા રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય એટલે તમારી માન્યતા. લાખો માણસો જન્મે, લાખો માણસો મરી જાય ત્યારે એક હ્યુમેનિટી માટે આપણને દુઃખ થાય કે આ લોકો કેમ મરી ગયા, કોઈ અકસ્માતથી કે વગેરે વગેરે. એ તમારી ફિલિંગ છે, હ્યુમન ફિલિંગ છે. એ આધ્યાત્મ નથી. આ તો કે છે કે અર્જુને આમ મહાભારતમાં એક તીર માર્યું, પછી 500 માણસ મરી ગયા, પછી 500 માણસને પ્રતિક્રમણ કર્યા, પછી બીજું તીર માર્યું, પછી 500 પ્રતિક્રમણ કર્યા. એવું કરે? જો બોલતા નથી. પ્રતિક્રમણ ના કરે તો યાદ ના રહે તો કર્મ બંધ થઈ જાય. તો અર્જુન તો એક ભાવ મોક્ષ ગયો. તો આવી રીતે હોય? બોલતા નથી. આવી રીતે હોય? વિજ્ઞાન આવી રીતે કામ કરે? મન વચન કાયની અવસ્થા માત્ર પતી ગયું, પછી કોઈને મારે કે જીવાડે. તમારી સત્તામાં આવતું જ નથી, શું કામ ઊંડા ઉતરો છો? સત્તા નથી, પણ આપણે માની બેઠા છીએ. શું છે? એનો માર ખાઈએ છીએ, માની બેઠા છે. ઘણી વખત વિચાર કુદરતી જ આવે, ઘણી વખત આપણે જાણી જોઈને વિચાર કરીએ. આ દુનિયામાં કોઈ જન્મ્યો નથી કે જે જાણી જોઈને વિચાર કરી શકે, પણ માની શકે ખરી ના કે માની તો માન્યમાં આપણે શું કરીએ? વિચાર કરવા વાળા આયા. વિચાર કરતા હોય તો ખરાબ વિચાર બંધ કરી નાખો ને. તો કે બંધ થાય નહીં તો સત્તા નથી, એક્સેપ્ટ કરો ને. ઘણી વખત એમ ના થાય, ચાલો આના વિશે વિચારીએ. એક ભાઈ હતા ને, એને નક્કી કર્યું કે મારી વાઈફને મારે સમજવી છે, એના ઉપર મારે એસે લખવો છે. ને બચારાએ બહુ વિચાર્યું
પછી 5 વર્ષ પછી થાકી ગયો કે આમાં કઈ મેર પડે એમ, એક લખું થાય બીજું ફૂટે, બીજું લખું થાય. આમાં હું મારી જાતને ખોઈ નાખી છે. જે છે રહેવા દે, એ ઊંડા ઉતરવા જેવું નથી. કશું કોઈનું ના કરાય સાહેબ. કુદરત આપણી પ્રકૃતિનું ના કરાય તો બીજાની તો ક્યાં વાત રહી. આમાં કાઢો. કુદરત તો પ્રકૃતિના હિસાબે જ ચાલે છે. પરમાત્મા આપણને કેવી રીતના મદદ કરે? પરમાત્મા એની હાજરી છે તો જ કુદરત કામ કરે. પરમાત્મા ના હોય તો કુદરત કામ જ ના કરે. તો ખ્યાલ છે કે પરમાત્મા ના આ- આ કારણ? કામ ના આ જો છે પણ મૂક્યું છે એટલા માટે. આમાં પાણી છે આમાં. નીચે લઈ જાઓ પપ્પા ઉપર લઈ જાઓ. બોલો બોલો માગણ. કુદરત તો એનું કામ કરે જ છે. પછી તો પરમાત્મા થ્રુ આપણે હેલ્પ કેવી રીતના લેવાની? આપણને હવે કુદરત તો આપણું જે ગયા જન્મનો જે ભાવ છે એ હિસાબે જ આપણને આપ્યા રાખે છે. પણ હવે આપણે પરમાત્મા જોડે આપણે રીચ આઉટ કરીને એને હેલ્પ કેવી રીતના લેવાની કે નહીં હવે મને વિજ્ઞાન ખબર પડે છે કે મને જે બી બધી જે કુદરતથી જે ઇન્ફોર્મેશન જે વિજ્ઞાન જે પ્રાપ્ત થાય છે, જે બધા સનાતન સત્ય જે બધા સમજ આવે છે કે આ રિયાલિટી છે, આ મતલબ આ ફેક છે, અને જે આ જ રૂલ્સ ને આ જ રેગ્યુલેશન છે. તો હવે આ જ માર્ગે આગળ જે ચાલ્યા રાખે છે એ નહીં મૂકો મૂકો ગેસ નાખી દો. આ જ માર્ગે આપણે જે આગળ ચાલ્યા રાખે છે એ પરમાત્માને રીચ કરીને હેલ્પ કેવી રીતના લેવાની? પરમાત્મા બધા સંજોગોમાં હાજર રહે છે. એનાથી મોટી હેલ્પ કોઈ નથી. પરમાત્મા ના હોય તમને સુખ અને દુઃખની અનુભૂતિ કરી જ ના શકે. મળદું કહેવાય. સુખ અને દુઃખની અનુભૂતિ માત્ર પરમાત્માની હાજરીથી થઈ શકે. પરમાત્માની ગેરહાજરીમાં સુખની અનુભૂતિ ના થાય, દુઃખની ના થાય. જળ કહેવાય ને મળદું કહેવાય. ફિલિંગ જ ના હોય. પરમાત્માની હાજરી છે ત્યારે તો અનુભૂતિ છે. મેં આ ભોગવ્યું. મળદું ભોગવી શકે કેમ? શરીર તો છે. પરમાત્મા જ નથી. જો વાત તો પાછી એની જ આવી, પછી કાન બુટ્ટી પકડવાની જાય. બરાબર છે. પરમાત્માની હાજરી વગર કશું થઈ શકે એમ નથી, અને પરમાત્મા કશું કરતા નથી. પરમાત્મા કશું કરતા નથી. રાઈટ? તમારી વાત પરમાત્મા તો આપણા જે આગળ જે બધું ક્રિએટ થાય છે એ કુદરતના હિસાબે ચાલે છે. રાઈટ? તમે જે કીધું છે એ મેં સાંભળેલું. એટલે તમારું વિજ્ઞાન મેં એટલે કુદરતના હિસાબે જ ચાલે છે. હવે આપણે કઈ ફરી જ આવે પરમાત્મા પર જ આવી ગયું. પરમાત્માને હેલ્પ કઈ રીતે લઈએ? પરમાત્માની હાજરી વગર કશું થતું નથી, અને પરમાત્મા પોતે કશું કરતો નથી. એટલે આત્માને કેટાલિસ્ટ કહેવાય. શું કહેવાય? કેટાલિસ્ટ ને ગુજરાતીમાં કહેવાય ઉદ્દીપક. શું કહેવાય? ભણવામાં આવતું હતું પણ એ વખતે હરામ છે જો કોઈ સમજે તો. ઉદ્દીપક શબ્દ ખબર હોય, અર્થ કોઈ એ વખતે કોઈને ખબર જ પડતી નથી ઉદ્દીપક નો. ટીચર બચારા સમજાવે પણ ના સમજે છોકરા. ઉદ્દીપક શબ્દ સોશિયલ નથી. કેમિસ્ટ્રી રીતે એમ કે આપણને ધ્યાનમાં ને રીતે નહીં. નહીં, એની કેમિસ્ટ્રી નહીં. અમારા કોમર્સમાં પણ ઉદ્દીપક શબ્દ સાયન્સમાં આવતો હતો, પણ એ વખતે સમજણ નથી પડતી. એમ કહું છું, એ વખતે મિનિંગ નથી ખબર પડતી. ટીચર સમજાવતા હતા એવું નથી નતા સમજાવતા, પણ ના સમજે ઉદ્દીપ, કારણ કે એ શબ્દ આપણે વ્યવહારમાં ચલણનો નથી. એટલે ઉદ્દીપક કોને કેવું? આપણે લાગે ઉદ્દીપક એક નામ હશે એવું લાગે, પણ એવું નતું. ઉદ્દીપક નો મતલબ સાયલેન્ટ. સાયલેન્ટ પ્રેઝન્ટ. કેવી? સાયલેન્ટ પ્રેઝન્ટ એટલે એક્ટિવિટીઝ વગરની હાજરી. પણ એની હાજરી વગર એક્ટિવિટીઝ થાય નહીં. એવું એટલે ખબર પડી કે ના પડી? થાય છે. જે હિસાબે અમુક સવાલો જે અંદર જે ક્રિએટ થતા હોય પૂછવાના ના માટે તો સત્સંગ છે આપણો. બધું પૂછો. ક્રિએટ થાય છે એ હિસાબે ક્યાંક ક્યાંક કનેક્ટ થઈને પાછું છૂટી જાય, પાછું જેમ Yeah. તમે આગળ બોલ્યા રાખો પાછું પકડાઈ જાય. તમે કઈ કહેવા માંગતા હતા સવાલ મહેન્દ્રભાઈ? તમે કઈ બોલવા માંગતા હતા? આપ કહેતા હતા તમે કઈ બોલવા માંગતા હતા?
હવે માણસ પ્રકૃતિ લઈને આવેલા છે, એ પ્રકૃતિને સારી કે ખોટી એને બદલી શકાય ખરી? એટલે બિલકુલ નહીં. તો એક એવી શ્વાસ પણ ઓછો વધતો ના કરી શકાય. કોઈની ખરાબ પ્રકૃતિ હોય તો એને થવા જ દેવાની, એ રીતના એને વર્તન. પ્રકૃતિ સારી ખરાબ નથી હોતી, બિલીફ સારી ખરાબ છે. હમણાં તમે બદલી નાખશો, હું ટ્રીટમેન્ટ કરું છું ને, એટલે પછી તમે સારી ખરાબ બદલી નાખશો, મને ખબર છે. પ્રકૃતિ ખરાબ છે અને એને બદલી શકાય કે નહીં? કોઈ વ્યક્તિ કોઈનું અપમાન કરે તો પ્રકૃતિ સારી કહેવાય ખરાબ કહેવાય? બોલો. ખરાબ જ કહેવાય ને. તો કોઈ લાફો મારે તો ખરાબ જ કહેવાય. અને કોઈનું ખૂન કરે તો બધું જ ખરાબ કહેવાય. તો રામે શું કર્યું હતું રાવણની ફેમિલીને? બરાબર. એ રામ તો એ પછી ખરાબ ના કહેવાય. વ્યાખ્યા બદલાઈ જાય. વ્યવહારની વાત છે. આપણે વ્યવહાર નહીં. તમે જે હિસ્ટ્રીને માન્ય કરી છે એનો દાખલો આપું છું. તમે એમ કહો કે આ હિસ્ટ્રી ખોટી છે તો વાત નહીં કરું. આ ઇતિહાસમાં અમુક વાર માનવાની, અમુક નહીં માનવાની, એવું કહેવાય? માનવાની ખરી, પણ વ્યવહારમાં ફેમિલીમાં ધારો કે 5 પ્રકૃતિ હોય, ધારો કે એક પ્રકૃતિનું એ રીતનું વર્તન હોય કે આ બધાને અસર કરી જાય કે આ રીતનું છે, તો બધું એના વખતે શું કરવાનું? કશું જ નહીં સાહેબ. જો આપણાથી થઈ શકે એવું હોય તો આટલું જ કરવું. હે અંતર્યામી પરમાત્મા, મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો અને સામે વાળાને સદબુદ્ધિ આપો. આટલી પ્રાર્થના કરવાની, કારણ કે આપણે સંભાવે નિકાલ કરવો છે ને એને સદબુદ્ધિ મળે. બસ. કે જેથી આ કરે છે એ ખોટું છે એને સમજાય. બસ. આપણે એને ખોટું કહેવું નથી. આ દાદાએ વ્યવહારમાં કીધું હતું કે સિંહનું ચામડું પહેરીને ફરજો, નહીં તો બકરો બધો ચારો ચડી જશે, હા, તો તમને જ્ઞાન પામવા નહીં દે. તો વ્યવહારમાં આપણે ડ્રામેટિકલી સિંહનું ચામડું પહેરવાનું તે વખતે એમ માનવું કરું છું. હું શુદ્ધાત્મા છું, એનાથી મોટો કોઈ સિંહ નથી. બરાબર છે. બાકી બધા શિયાળ જ છે. બરાબર છે. પ્રકૃતિ ગમે તે રોપ નંબર નાખી દઉં બધું. કાલ વાત ના કરી મેં, એટલે વાઈફ એકદમ કાયમ માટે ગુસ્સે થતી હતી. એકવાર હસબન્ડ લાગ્યું કે આજે તો કહી જ દો બરાબર, સમજીશ શું એના મનમાં કે છે. એટલે ગુસ્સે થઈને કહી દીધું, જો હવે તું અક્ષર બોલીશ ને, પેલી આંખ કાઢી, તું કઈ છે સ્વીકાર લઈશ કે તું તો પહેલા સમજી જાવ ને, પહેલા સમજી જાવ. આ કોઈ દિવસ સી થાય નહીં. જો સમજો પ્રકૃતિ હંમેશા સ્ત્રીલિંગ છે, પ્રકૃતિ કેવી અને પરમાત્મા કેવા એ પુરુષ લિંગ છે. પુરુષ કાર્ય સ્ત્રી ના થાય, સ્ત્રી કાર્ય પુરુષ ના થાય. ખ્યાલ આવ્યો? હું શુદ્ધાત્મા છું એ સિંહ નું ચામડું. ખ્યાલ આવ્યો? હું પ્રકૃતિ છું એ તો શિયાળ છે. એનાથી મોટી રોંગ બિલીફ કઈ? હું દેહધારી છું, હું મન વચન કાયા વાળો છું, એનાથી મોટી દેહધારી, એનાથી મોટી રોંગ બિલીફ કઈ? આ તો રોંગ બિલીફ છે મોટા મોટી. એ જ રોંગ બિલીફ ને ખલાસ કરવાની છે દ્રષ્ટિમાંથી. એના માટે તો જ્ઞાની પુરુષ આપણે દ્રષ્ટિ આપી, જ્ઞાન આપ્યું. બોલું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? ચંદુભાઈએ 2 લાખ નુકસાન કર્યું તો ચંદુલાલને કશું નહીં કહેવાનું. એવું નહીં કહેવાનું ચંદુલાલ કે તમે પ્રતિક્રમણ કરો. એવું નહીં કહેવાનું કે ચંદુલાલ તમે આવું કેમ કર્યું. ચંદુલાલે ભાવ પણ નહીં કરવાના કે આવું મારે ફેરથી નથી કરવું. ના વાંચું તમે દાદાનું કે ફેરથી વંચાવડાવું પાછું. બરાબર છે. પછી કેમ આમ કરો છો? દાદાએ જે કીધું છે કે વ્યવહાર અને નિશ્ચયને પેરેલલ રાખો, તો આ પેરેલલ છે. વ્યવહારને નિશ્ચયને પેરેલલ રાખવાનું માણસ મતલબ સમજ્યા જ નહીં. હું એ તો તમને કહું છું, એમની કોઈ વાતને આપણે સમજ્યા જ નથી. વિજ્ઞાનથી વ્યવહારથી જ સમજ્યા છે. વ્યવહાર નિશ્ચયને પેરેલલ રાખવો મતલબ કોઈ પણ અવસ્થામાં હું શુદ્ધાત્મા છું અને કોઈ પણ અવસ્થાને કુદરતી રચના જોવી, બંને પેરેલલ જ છે ને. પછી અવસ્થા ગમે તે હોય, એ જ નિર્વિકલ્પ દશા. કઈ દશા? નિર્વિકલ્પ. હું શુદ્ધાત્મા છું, બાકી બધી કુદરતની રચના છે. તો વિકલ્પની ક્યાં જરૂર છે? ઓપિનિયનની ક્યાં જરૂર છે? સિંહનું ચામડું એટલે શું? આમ કે વ્યવહારના બેઝ ઉપર નિશ્ચય ઉભો છે. હા, તો સાચી વાત જ છે ને. વ્યવહાર તમારું શુદ્ધ છે એટલું નિશ્ચય પાકું છે. એટલે શુદ્ધ વ્યવહાર તેને કહેવાય કે બધા વ્યવહારને કુદરતી રચના જુઓ તો શુદ્ધ વ્યવહાર, નહીં તો શુભાશુભ વ્યવહાર. શુદ્ધ એટલે ઓપિનિયન વગરનો, શુભાશુભ એટલે ઓપિનિયન વાળો. બસ આ સીધી સાદી વ્યાખ્યા. સમજી ગયા?
વ્યવહારને કુદરતી રચના જોયો એટલે શુદ્ધ થઈ ગયો, પછી મારામારી કરતો હોય તોય. સમજી ગયા? પણ વ્યવહારને શુદ્ધ કરવા ગયા એનું નામ ઓપિનિયન. જે વ્યવહાર કુદરતી સંચાલનને આધારે ચાલે છે એમાં તમારું કશું ચાલવાનું નથી. સંચાલક જ કુદરત છે. તમે કુદરતી સત્તાને પડકારી શકો નહીં, કારણ કે પરિણામ સ્વરૂપ કામ કરે છે. કેવું કરે છે? એની સ્વતંત્ર શક્તિ નથી. તમે બીજ નાખ્યું માટે એને કારેલું આપ્યું, એની મરજીથી કારેલું નથી આપ્યું. તમે બીજ નાખ્યું તો કારેલું ના આપે? કારેલાનું બીજ નાખ્યું તો ના આપે? તમે કોઈ કાકડી કેમ ના, પણ કેમની કાકડી આવે? બીજે તમે કારેલું નાખ્યું છે તો પછી તો જયારે કારેલું આવ્યું ત્યાર પછી કારેલું કેમ આવે? મારે કાકડી ખાવી હતી, પણ બીજ બદલવું હતું ને તારે. બીજ નાખે કાકડી કારેલાનું અને પછી અપેક્ષા રાખે કાકડીની, કેવું થાય? અને બીજ નાખ્યું તો ગયા અવતારમાં, રિઝલ્ટ આવે છે આ અવતારમાં. એટલે આપણે સ્વીકારાતું નથી કે ભાઈ આવું કેમ થઈ ગયું, મેં તો કઈ કર્યું નથી. એટલે આજે કર્યું છે એવું કોણ કે છે? જે ગયા અવતારમાં કર્યું છે એનું તો આજે ફળ આવે છે. એમાં આજે તારી ભૂલ છે તને કે છે કોણ? આજની પહેલી વસ્તુ એ કે આ દુનિયામાં જન્મેલો કોઈ પણ માણસ મન વચન કાયાથી કોઈ પણ પ્રકારની ભૂલ પોતાની મરજીથી કરી શકતો નથી. ગમે તે હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કરી શકતો જ નથી. કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચનામાં મારી સ્વતંત્રતા અહીં ક્યાંથી? અને જો સ્વતંત્રતા બોલશો તો કુદરતી રીતે વાળું વાક્ય ચેકી નાખવું પડે કે કુદરતી રચના નથી, મારી સત્તા છે, એમ બોલવું પડે. બે વસ્તુ ના બોલાય. કુદરતી રચના બોલવાની ને મારી સત્તા, બે વસ્તુ બોલવાનું. વિચાર કરો. વ્યવહાર ચોખ્ખો જોઈશે, વાક્ય ડૂબી જાય છે ને. આ ચોખ્ખો વ્યવહાર. તમે યાર, આ રામે રાવણ સાથે યુદ્ધ કર્યું, એ વ્યવહાર અશુદ્ધ કે શુદ્ધ? જવાબ આપી દો. વ્યવહારની રીતે શું? હે? વ્યવહારની રીતે તો જોઈએ એ તો મોક્ષે ગયા. એ તો મોક્ષે ગયા. તો પછી એને શુદ્ધ વ્યવહાર કેમ કીધો? મોક્ષે ગયા માટે શુદ્ધ થઈ ગયો, તો શુદ્ધ કેમ કહ્યો એને? આશય ચોખ્ખો. અજ્ઞાન જ નતું એમને. અજ્ઞાન જ નતું. નો ઓપિનિયન. અવસ્થા માત્ર કુદરતી રીતના, ઓપિનિયન ની ક્યાં જરૂર છે? હવે વ્યવહારમાં કોઈ પ્રકૃતિ એવી હોય ને આપણને વારે કરીએ બહુ દગતું હોય, આપણે જ્ઞાનમાં છે, પણ પેલી સામેવાળી આપણે જેટલા શાંત રહીએ, સામેવાળી વ્યક્તિ આપણને વધારે દબાઈને ખરાબ વર્તન કર્યા કરે છે. તો દાદા એક વખત મેં સાંભળ્યું કે કૂતરું ભસતું હોય તો દંડો હાથમાં રાખજો, મારતો ના, ઉગામતો ના, પણ ખાલી ઉગામજો, એટલે પેલું મારતો ના. તો એવી રીતે વ્યવહારમાં આપણે અમુક ડ્રામા તો કરવો પડે કે પ્લીઝ વ્યક્તિ શાંત થઈ જાય. તમે જે ડ્રામા કરવો પડે છે બોલો છો, એ શબ્દ કાઢી નાખો. ડ્રામા થઈ જાય એમ બોલો. ડ્રામા થઈ જાય એમ બોલો બસ. એ થવા કરવો પડે ને, જો કરવો પડે એટલે તમે કુદરતીની શક્તિને પડકારો છો અને તમારી સ્વતંત્રતા છે એવું તમે સાબિત કરવા માંગો છો. ધેટ ઇઝ અ રોંગ. પડકારવાનું થઈ જાય એ બની શકે, હું ના પાડતો નથી, ખ્યાલ? પણ પડકારવું એ મારી સ્વતંત્ર શક્તિ છે, એ ભ્રાંતિ કાઢી નાખજો. નહીં તો તમે કુદરતને ચેલેન્જ કરો છો કે આ શક્તિ મારી છે. એવું સામે વાળો વ્યક્તિ ગમે એટલું ખરાબ વર્તન કરતો હોય અને તમે માનો કે આ માણસ જાણી જોઈને કરે છે, તો તમે કુદરતની શક્તિને ચેલેન્જ કરો છો. આ તમને ખબર ના પડે કે આને કઈ ભૂલ કહેવાય. આ કેટલી ભયંકર ભૂલ મોટી છે કુદરતની ભાષામાં. વ્યવહારની ભાષામાં નથી, કુદરતની ભાષામાં. તમે એક વ્યક્તિને કુદરતી કાનૂનથી ઉપર માનો છો. તમે જ્યારે એને સ્વતંત્ર કરતા માનો છો, મતલબ એ કુદરતી કાનૂનથી ઉપર થઈ ગયો ને. તમને ના ખ્યાલ આવે કે તમારે કઈ ભૂલ થઈ છે. આને કુદરતની ભાષામાં, આધ્યાત્મિક ભાષામાં બ્લન્ડર કહેવાય. હું ઉપયોગ ચૂક્યો ને એવું કહેવાય કે એ વખતે મને કુદરતી રચના ના દેખાવ, એવું કહેવાય. પણ કોઈ પણ વ્યક્તિ, મારી પ્રકૃતિ કે બીજા કોઈની પ્રકૃતિ કુદરતી કાનૂનની ઉપર હોઈ શકે જ નહીં. આ મારા વિઝનમાં ના હોવું જોઈએ. ભલે હું ચૂકી ગયો વખતે, મારા વિઝનમાં આ જ છે કે અવસ્થા માત્ર ગમે તે અવસ્થા હોય,
હવે તમે કોઈ પણ વ્યક્તિને તમે એમ કીધું કે આ માણસે એની મરજીથી કર્યું, એ જ મારું માનવું છે, બસ તો તમે કુદરતને ચેલેન્જ કરી. તમને ખ્યાલ ના આવે કે મેં કુદરત ચેલેન્જ કરી. આ જ અજ્ઞાન તમને છેક જિંદગીમાં કેટલાય અવતાર સુધી નડશે, જ્યાં સુધી અવસ્થા કુદરતી રચના છે એવું સ્વીકારશો નહીં ત્યાં સુધી નડશે, તમને જ નડશે, કારણ કે અજ્ઞાન છે. આ જગતમાં અજ્ઞાન તો નડે છે. શું નડે છે? નથી વ્યક્તિ નડતી, નથી વસ્તુ નડતી, નથી અવસ્થા નડતી. એક ભાઈએ મને કીધું, મને કે સ્વામીજી, કોઈ વ્યક્તિ આપણને વારંવાર હેરાન કરે, આપણો જ મિત્ર હોય, આપણા જ સગાવાલા હોય, આપણા જ પરિવારનો હિસ્સો હોય ને વારંવાર હેરાન કરે તો આપણે શું કરવાનું? આવું એને પૂછ્યું મને સત્સંગમાં, પરુષણની અંદર. મેં કીધું ફાઇલ નંબર 1 થી જે પ્રયત્ન થાય ભલે ને કરે, હું ક્યાં ના પાડું છું, પણ તું કરતા ના થઈશ. તું કરતા થઈશ તો તું કુદરતને ચેલેન્જ કરે છે. પ્રકૃતિ રિએક્શન કરે છે, એને પણ તું કુદરતી રચના જો. સામે વાળો રિએક્શન કરે છે, એની સામે તારી પ્રકૃતિ રિએક્શન કરે છે, એને પણ કુદરતી રચના જો. તું કરતા ના થઈશ, તું ના થઈશ, કરતા થવાનું. બસ. કરતા થયો કે બંધન શરૂ. હું જોઈને કહું છું, ટાઇટલ છે. શું છે? હું જોઈને કહું છું એની હા સાંભળજો બધા, દાદાનો અવાજ છે. સાંભળજો. જે જ્ઞાન આપીએ છીએ તેની અંદર છે કે મન, વચન, કાયા એ માત્ર કુદરતી અવસ્થા છે. હા, હવે મારે એ જાણવું છે, કારણ કે આપણે ત્યાં ઉપરી છેલ્લું જ્ઞાન આપ્યું ગયા અઠવાડિયે, ત્યારે મેં પહેલું અર્થ સમજવા પ્રયત્ન કર્યો. તો એ મન, વચન અને કાયા તેના આધારે બને છે. એ બધા શરીરના પરમાણુ હોય છે ને, એ પરમાણુ અંદર છે અને તેના આધારે આ પરમાણુ ભેગો થાય. પછી વાણીના પરમાણુ છે નહીં, ગયા હતા લઈને આવ્યા છે, અને એ પરમાણુ બહારના પરમાણુ ભેગા થઈને પછી વાણી નીકળે. પણ એટલે એ બધું જે આપણે જે ભાવો કયા ભાવોમાં કર્યા એના આધારે બધું બંધાયું, બધા આધારે જ બંધાય છે ને એના આધારે ચાલે. તો એ જે મન, વચન, કાયા જે આપણે કહીએ કે કુદરતી અવસ્થા છે, જેનો કોઈ બાપો રચના નથી, પણ એ ભૂલ તો આપણી કે આપણે એવા ભાવો કરેલા તેથી બંધાયું. એ ભૂલની વાત અત્યારે કરતા નથી, પણ આજે એ કુદરતી અવસ્થા છે. તું આજે તું એમ ના માની તું વળી ના લઈશ કે મારું છે, બરાબર. ગયા આવતા તારું હતું, હા. આજે તું ના માની રીતે બધું બધી ઉભા ગયા છે. એટલે આપણે આ જ્ઞાન પછી કહેવાય કે એ પણ બધું કુદરતી જ અવસ્થા. હા, જ્ઞાન ચાલો એ તો હોય અંદર તો ના છે, તો એની જ અવસ્થા. એટલે એક એક વસ્તુ હોય છે, હું આત્મા શુદ્ધાત્મા છે, એ સિવાય બધું કુદરતી અવસ્થા છે, બધી કુદરતી અવસ્થા છે. આવ્યું કે નહીં? આત્મા સિવાય બધું જ. મારે તમને આ રેફરન્સ એટલા માટે આપવા પડે છે કારણ કે તમે સંકળાયેલા દાદા ભગવાન સાથે, પણ હું દુનિયામાં રેફરન્સ નથી આપતો, કારણ કે મારે સીધું વિજ્ઞાન કેવું છે. એ લોકોને પઝલ એ નથી. તમને પઝલ એટલું જૂનું છપાયેલું છે, એટલે એ લોકોને છપાયેલું નથી. એ લોકો સીધું વિજ્ઞાન એક્સેપ્ટ કરી નાખે છે કે અમને લોજિકલી પરફેક્ટ લાગે છે, લોજિક જ છે. પણ તમને લોજિક કહું છું, પણ પેલું જૂનું છપાઈ ગયું છે ને ઉપસી આવે છે. ખ્યાલ આવ્યો? હું તો સાયન્ટિસ્ટ સાથે વાત કરું છું, ઈસરો, નાસા, આપણા ભારતીય. એ લોકોને કોઈ તકલીફ નથી વિજ્ઞાન સમજવાનું, એક્ઝેક્ટ સમજી જાય છે, કારણ કે એ લોકોને બીજું કોઈ પઝલ જ નથી ને. એ લોકો રિલેટિવ સત્યનું જ્ઞાન જ નથી, તો પછી નહીં, રિલેટિવ સત્યની અંદર એ લોકોને ઇન્ટરેસ્ટ જ નથી. આપણે રિલેટિવ સત્યમાં રસ થયો છે, લાભ નુકસાનનો. એ લોકો તો લાભ નુકસાન માનતા નથી સાયન્ટિસ્ટો તો. જો પછી નીચે વાક્ય છે, હું જોઈને કહું છું.
પ્રશ્ન કરતા વિજ્ઞાન એ જ કુદરત છે ને, અને કુદરત અને વિજ્ઞાનનું એક જ મેળ છે ને? આ પ્રશ્ન પૂછે છે. ફેરથી પૂછું છું, પ્રશ્ન પૂછું છું. દાદાએ માણસ મહાત્માએ શું પ્રશ્ન પૂછ્યો છે? વિજ્ઞાન એ જ કુદરત છે ને, અને કુદરતને અને વિજ્ઞાનનું એક જ મેળ છે ને? આવો પ્રશ્ન પૂછે છે. દાદા જવાબ આપે છે. દાદાશ્રી, કુદરતને જાણવી એનું નામ વિજ્ઞાન. શું કીધું? કુદરતને જાણવી એનું નામ. અને કુદરતને ના જાણવી એનું નામ અજ્ઞાન. કુદરતને જાણવી જોઈએ. કુદરત એટલે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એ હું જોઈને કહું છું. હવે ખ્યાલ આવી ગયો? કુદરતને જાણવી એનું નામ વિજ્ઞાન, અને કુદરતને ના જાણવી એનું નામ અજ્ઞાન. કોઈ પણ અવસ્થામાં. હવે ખ્યાલ આવી ગયો? માટે આપણે કીધું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ જ વિજ્ઞાન છે. એ જ વિજ્ઞાન છે, બીજું કોઈ વિજ્ઞાન. સમજાય છે કે નહીં? આ નહીં સમજાય ત્યાં સુધી ભટક 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 કરવાનું છે. અને અમારો આ રોલ છે. શું છે? આ વિજ્ઞાન અમારું નથી, અમે એના માલિકે નથી, અને આ દુનિયામાં જન્મેલો કોઈ એનો માલિક છે પણ નહીં. આનો માલિક માત્ર કુદરત છે. એનો અનુભવ દુનિયાની કોઈ પણ વ્યક્તિ કરી શકે, પણ માલિક ના થઈ શકે. શું ના થઈ શકે? કુદરતના કાનૂનનો કોઈ માલિક ના થઈ શકે. ખ્યાલ આવ્યો? પણ અનુભવી શકે કોઈ પણ. જેટલા લોકો મોક્ષે ગયા હતા અને જેટલા લોકો ભવિષ્યમાં મોક્ષે જશે, એને કુદરતનું કાનૂન જાણ્યા વગર આ દુનિયામાંથી માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ, દેહાધ્યાસ જાય જ નહીં. આ સમજી લેજો. કુદરતનો કાનૂન જાણ્યા વગર પોતાની દ્રષ્ટિમાંથી કર્તા ભાવ, ભોગતા ભાવ, માલિકી ભાવ અને દેહાધ્યાસ ના જાય. જ્યાં સુધી કુદરતના કાનૂનને ના સમજે ત્યાં સુધી. જેને મોક્ષે જવું એને કુદરતનો કાનૂન સમજવો પડશે. આત્મા સિવાય બધું જ કુદરતી રચના છે. કીધું કે ના કીધું? કીધું કે નહીં? બધું જ આવી ગયું ને? પછી એમાં ઇફ એન્ડ બટ આવે છે. આ વિજ્ઞાન સાંભળ્યું નથી, સુણ્યું નથી, અને એ જ છે ને. અમે શું કહીએ છીએ? વિજ્ઞાન જાણો તો તમે છૂટા. અમે શું કહીએ છીએ? વિજ્ઞાન જાણો તો તમે છૂટા, અને વિજ્ઞાન જાણો તો તમે પોતે જ પરમાત્મા છો. પણ વિજ્ઞાન નહીં જાણો તો જાત જાતના અવતારમાં ભટક 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 કરવું પડશે. વિજ્ઞાન નહીં જાણો તો બોલતા નથી. આજ્ઞા નથી લખ્યું, સત્સાધન નથી લખ્યા. શું લખ્યું? હવે સમજાય છે? આજ્ઞા નથી લખી અમને, કે સત્સાધન નથી લખ્યા. વિજ્ઞાન સમજવું પડે. એમનું કહેવાનું એ માર્ગે જવા માટે શરૂઆતમાં હેલ્પ કરે બધા સંસાધનો, પછી ભલે છેલ્લા અવતારમાં કશું ના જોઈએ. અત્યારે આપણે એટલું ડેવલપમેન્ટ રહી નથી. આ એક અવતારમાં જતા રહીએ. આપણે રામ, કૃષ્ણ, મહાવીર જેવી વ્યક્તિઓને ભગવાન માનવા આ એક જ અવતારથી ટેવાલ્યા છે કે હજારો અવતારથી? તો હજુ આપણે બાળ મંદિરમાં જ રહેવું છે. જ્ઞાની નતા મળ્યા ને આપણે બાળ મંદિરમાં જ રહેવું છે. હવે મળ્યા પછી તમે તો એમ કહો કે હજુ મારે માનવું જ છે. હજુ તમારે તો માનવું જ છે ને રિલેટિવ સત્ય. ડેવલપમેન્ટ માટે સંસાધનો તો કાયમ કરશે તો ને. હું એ તો તમને હું કહું છું કે બાળ મંદિરમાં ક્યાં ઊંઘી રહેવું છે? એ સંસાધન જ છે. કોઈને ભગવાન માનવું, આરતી કરવી, પૂજા કરવી, માળા ગણવી, એ સંસાધન જ છે. બોલતા નથી. હજુ એમાં જ રમવું છે. આપણે આગળ વધવું નથી. હજુ એને જ પુરુષાર્થ માનવો છે. એને કુદરતી રચના જોવો એ પુરુષાર્થ છે. ક્રિયાને પુરુષાર્થ ના માને એ તો બાળ ધર્મ છે. ક્રિયાને પુરુષાર્થ માનવો એ જ બાળ ધર્મ છે. પછી ક્રિયા કોઈ પણ પ્રકારની કેમ ના હોય? ક્રિયાને કુદરતી રચના જોવું એ વિજ્ઞાન ધર્મ છે. બસ તમે નક્કી કરો કે મારે બાળ ધર્મને ફોલો કરવો છે એ વિજ્ઞાન ધર્મ ને. બસ રિલેટિવ સત્યને ફોલો કરવું છે કે સનાતન સત્યને? બે જ ઓપ્શન છે. ત્રીજો ઓપ્શન
દર જન્મમાં આવું જ કર્યું છે. જેવો જન્મ આવ્યો ને તરત જ કે ભાઈ આપણે તો હજુ શરૂઆત છે. ખ્યાલ આવી ગયો? પછી બીજા અવતારમાં આપણે તો શરૂઆત છે, આગળ વધવું જ નથી ને. પણ દરેક અવતારમાં શરૂઆત જ બોલવી છે. તમે નહીં સમજો માટે એમને કોઈ ફેર નથી પડવાનો. જ્ઞાની ભગવંત તો કહીને ચાલ્યા જશે. રામે ચાલ્યા ગયા, મહાવીરે ચાલ્યા ગયા, શ્રીમદ રાજચંદ્ર ચાલ્યા ગયા, દાદા ભગવાને ચાલ્યા ગયા. કાલ અમે ચાલ્યા જઈશું. કહેનાર કોઈ નહીં હોય તો આ તો ચાલવાનું જ છે. કહેનાર જોઈએ, કોઈ જગાડનાર જોઈએ. બધા ઊંઘાડે છે, તમને ક્રિયામાં લઈ જઈને ઊંઘાડી નાખે છે, એ ખબર પડતી નથી. ઊંઘાડે છે. જે અનાદિકાળની માન્યતા છે એ જ પાછી ઘૂંટાવે છે. હું કરું છું, હું બોલું છું, હું વિચારું છું, મારી જવાબદારી છે, મારી ભૂલ છે, મારે આમ કરવાનું. એ કેટલા અવતારથી ઘૂંટવું છે, હજુ બધું ફેરથી એ જ ઘૂંટવું છે. આત્મા સિવાય બધું જ કુદરતી. આમાં ઓપ્શન ક્યાં આપ્યો? એનું કે છે કૃષ્ણ મોક્ષ નથી ગયા. એ બધા સબ્જેક્ટ નહીં બોલવાના સાહેબ જાહેરમાં. કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત વાતો વિજ્ઞાનમાં નહીં કરવાની, કારણ કે લોકોને ઘા વાગી જાય સાહેબ. તમારો આશય એવો ના હોય, પણ અમે બોલીએ એટલે લોકો પછી એને ઊંધી રીતે લે છે. કૃષ્ણ મોક્ષ ગયા કઈ વાત નથી. એટલે આ તો સમજવાનું સાહેબ. આપણે કે કોઈના માટે પણ જે હશે તે ઇતિહાસમાં જે હોય તે એની સાથે આપણે વાંધો નથી, પણ આપણે તો આપણા પ્રોગ્રેસની વાત જાણી લેવી. હવે કોઈ ગયું છે કે ના ગયું આપણે જાણીને શું કરવું છે? અને કોઈને આપણા વાણીથી ઘા પડે એવું કરવાની જરૂર છે. આપણે એની શ્રદ્ધાને ઠેસ પહોંચે એવું નહીં બોલવાનું, જાહેરમાં નહીં. ગમે તે હોય, કૃષ્ણ ભગવાન ની ગમે તે હોય. કારણ કે કોઈને ઠેસ પહોંચવામાં આપણી પ્રગતિ કેમ થાય એટલું પૂછી લેવાનું. શું કીધું? આપણી પ્રગતિ કેમ થાય, આપણે ક્યાં અવરોધ છે, આપણું ક્યાં અજ્ઞાન છે, આપણી ક્યાં રોંગ બિલીફ છે, આપણે પ્રગતિ કેમ કરવી એ પૂછી લેવાનું. કોઈ જાય કે ના જેમાં આપણે શું કરવાના હતા એનો હિસાબ છે, એના કર્મ છે. અને જાહેરમાં બોલીએ એટલે લોકોને ઊંધું પડે છે. શું પડે છે? ઊંધું પડે. અને આપણે શું જરૂર છે? આપણે કઈ એવોર્ડ લેવો છે કઈ? હા, અમારે જોઈને કેટલું સાંભળવું પડે છે. એ સ્વામીજી ક્રિયા કરવાની ના પાડે છે. હું ક્યારે બોલતો જ નથી એવું, પણ એવું ભરાવે છે ને મગજમાં, હું શું કરું હવે? દાદા ભગવાને જયારે ત્રિમંત્ર બોલ્યા અને ત્રિમંત્ર જયારે પબ્લિકમાં ગયા ને ત્યારે દાદા ભગવાન પાસે 50-100 કાગળ આવ્યા હતા કે તમે અમારો નવકાર મંત્ર અભડાયો. બોલતા નથી. બોલો ને. શું કરે દાદા? પાછો ખેંચી લે તો પછી જ્ઞાનીને જે અનુભવ થયો એની ખુમારી હોય એ કે ડરે નહીં. મોત તો આવવાનું છે બધાનું યાર. ડરવાની ક્યાં જરૂર છે? 2-4 વખત મરવાનું નથી. બોલતા નથી. 2-4 વખત મરવાનું છે તો એક જ વખત મરવાનું છે. ખોટું કઈ નહીં મરવાનું છે તો પછી સાચું ના કહીએ. સાચું એટલે સનાતન, સાચું એટલે મારું પોઈન્ટ એ રીતે નહીં. મરવાનું તો છે. આજે અમે 30 વર્ષ પહેલા કીધેલું બોમ્બે ની અંદર કવિરાજની હાજરીમાં. ત્યાં પીએચડી ના સ્ટુડન્ટો હતા. કયા? અલગ અલગ ધર્મના પીએચડી ના સ્ટુડન્ટો. એનું રેકોર્ડિંગ પણ છે અંદર. સત્સંગ આખો છે આપણા ઝવેરબેન ના ત્યાં બોમ્બેમાં. હા, ટેરેસ ઉપર હતું. 300 મહાત્મા હતા. 300 ટેરેસ ઉપર હતા અને ઉપલા ટેરેસમાં હતા બધા. એટલું પબ્લિક, એટલે જે કાર ભરેલું. અને એ વખતે બધા 8-10 નવા પીએચડી ના સ્ટુડન્ટો આવ્યા. કોઈ રામ ઉપર, ગીતા ઉપર પીએચડી કરે, કોઈ આગમ ઉપર, કોઈ વેદા ઉપર કરે, કોઈ શ્રીમદ રાજચંદ્ર ઉપર પીએચડી કરે, કોઈ સ્વામિનારાયણમાં પીએચડી કરે, અલગ અલગ પીએચડી કરે. એ બધા સ્ટુડન્ટો બધા હતા. પણ સ્ટુડન્ટ એટલે કેટલા? બધા 45-50 વર્ષ, નાના નહીં. પીએચડી કરવા વાળા તો બધા મોટા જ હોય ને. એ લોકો બધા આવ્યા હતા. અને અમને ખબર નહીં, અમને તો પછી કીધું કે કવિરાજે પેલા વિધિ બોલાવી અને વિધિ બોલાયા પછી કવિરાજે અમને માઇક આપ્યું
માઇક આપતા પહેલા એવું બોલ્યા કે અહીંયા તમારે જે બધાને નવા જે આયા છે બધા પીએચડી વાળા, એ બધાને જે પૂછવું એ બધા પૂછજો, અહીંયા બધા પ્રશ્નના ખુલાસા થશે. આવું કવિરાજ બોલીને માઇક મને આપી દીધું. ખ્યાલ આવ્યો? અને મેં શરૂઆત કરી કે હમણાં 1 કલાક સુધી હું જે બોલું એ ફક્ત તમારે સાંભળવાનું છે, નંબર 1. ને નંબર 2, તમારા મગજમાં ને તમારા ખિસ્સામાં જે પ્રશ્ન હશે એનો 99% જવાબ મળી જશે, પૂછ્યા વગર. શું કીધું? હા. અને 1% બાકી રહેશે, એના માટે તમને 1 કલાક આપીશું. આવું ક્લિયર કર. હજુ તો પૂછ્યા જ નથી અને પહેલી વખત આવ્યા છે. પણ જ્ઞાનીને કેટલો કોન્ફિડન્સ હોય, કારણ કે સૈદ્ધાંતિક વાત કરે છે. શ્રદ્ધાની વાત, શ્રદ્ધામાં વ્યૂ પોઈન્ટ આવે, સિદ્ધાંતમાં વ્યૂ પોઈન્ટ ના હોય, યુનિવર્સલ ટ્રુથ હોય. અને બન્યું પણ એવું છે. 1 કલાક મેં એક ધારી વાત કરી, કવિરાજે ખુશ થઈ ગયા. પછી કોઈ એ પ્રશ્ન ના પૂછ્યો. એમાં 1-2 જણાએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી અમે તો રામને ગ્રેટ માનીએ છીએ, પેલો કે અમે કૃષ્ણને ગ્રેટ માનીએ છીએ, પેલો કે અમે મહાવીરને ગ્રેટ માનીએ છીએ. માને દરેક પોતાના ફિલ્ડમાં હોય, એટલે એની ફિલોસોફી કરતા હોય. એટલે ત્યારે પછી મારે બોલવું પડ્યું. મેં કહ્યું આ બધા ગૂંચાયા છે આમાં, નામ અને નામની માયા. શેમાં ગૂંચાયા છે? નામ અને નામની. ત્યારે હું બહુ સ્ટ્રોંગ બોલ્યો હતો. એનું રેકોર્ડિંગ કોઈ તમને બતાવો તો હમણાં દાદા બોલે છે ને, હું શુદ્ધ આત્મા છું, એવી રીતે બોલે છે. ત્યારે મેં જવાબ આપ્યો બધાને કોમન. મેં કહું રામ, કૃષ્ણ અને મહાવીર સહિત જેટલા નામધારી થઈ ગયા. શું કીધું? રામ, કૃષ્ણ અને મહાવીર સહિત જેટલા નામધારી થઈ ગયા, એમાંનો એક પણ ભગવાન નતો. આજથી 30 વર્ષ પહેલાની વાત કરું છું. એની અંદર ભગવાન હતા, એ મોક્ષે ગયા. રામકૃષ્ણ મહાવીર તો બાળી નાખ્યા. બોલો ને, તો બળી જાય ભગવાન હોય. બોલતા નથી. આ હિંમત ક્યાંથી આવે? આ હિંમતનગર રહેવાથી ના આવે. જ્ઞાનની કુમારી જોઈએ. કોઈ પૂછે જવાબ પણ તાકાત જોઈએ. એમને ના જ્ઞાની એમને ના કહેવાય. નહીં તો વાણિયાનો છોકરો આટલી બોલવાની હિંમત કરે જ નહીં ને. પણ જ્ઞાનની કુમારી છે, આ દેહની કુમારી નથી. આવું બોલવું એટલે તમે 1000 વખત સાંભળ્યું હશે, તમે સાંભળ્યું હશે કે અમે કેવળ જ્ઞાનમાં 4 માર્ક નપાસ થાય. નથી સાંભળ્યું? 1 વખત સાંભળ્યું કે અનેક વખત? અમે પહેલું કીધેલું, કવિરાજની આદમી પૂછી જોજો કે દાદા ભગવાનને કેવળ જ્ઞાની કેવળ દર્શન હતું, એમાં ફેલ થયેલા. આજે બધાએ કબૂલ કર્યું. કેવળ જ્ઞાનનો કોઈ ફેલ થાય? એ બોલ્યા જવા દો ને આપણે. પણ તમે સનાતન સત્ય હું સમજી લો ને. આપણે એમની વાતને ચૂથવી નથી, પણ તમે સાચું સમજી લો ને, વાત પતી ગઈ. કોઈ વ્યક્તિને રોંગ રાઈટ કેવો, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. પણ વોટ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ, એ આપણો વિષય છે. કોઈને પણ કેવળ જ્ઞાન અપૂર્ણ ના હોય, કેવળ દર્શન જ અપૂર્ણ હોય. આ સિદ્ધાંતનો પ્રશ્ન છે, વ્યક્તિનો પ્રશ્ન. એ ભલે બોલ્યા હોય 1,00,000 વખત, પ્રશ્ન સંખ્યાનો છે જ નહીં. છેલ્લે પછી બોલ્યા બી ખરા નટુ કાકાની ડાયરીમાં કે અમે કેવળ દર્શન હતું. આ બધું સમજવું પડે સાહેબ. અમે તો જોઈને થોડા બોલીએ છીએ, અમે તો સિદ્ધાંત બોલીએ છીએ. તમારે ટેલી કરવાનું ક્યાં લખ્યું છે? અમારે ક્યાં બોલવાનું ટેલી કરવાનું? હવે મહાત્માઓ બધું મોકલાવે છે. અમે તો પેલા એક વખત છે ને, હું સાહેબ સંઘમાં હતો ને, તો હું બોલ્યો તો સત્સંગમાં આપતો પુત્રોની હાજરીમાં. એક મોટો પ્રસંગ હતો, 10-12 આપતો પુત્રો હતા. તો હું બોલ્યો તો મન, વચન, કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો પેલા આપતો પુત્રો કાનમાં એકબીજાને કહે. મને જાહેરમાં તો કોઈ પડકાર નહીં, તમને ખબર છે. એ કામના કે જો આ કે છે મન, વચન, કાય ઉમેરી દીધું કે છે. દાદાએ તો કીધું અવસ્થા માત્ર કુદરત. આમાં વાંધા પડ્યા લોકો. પછી આ દાદા બોલે તો કીધું હો હવે બરાબર છે. આવી તમારે વ્યક્તિ વિશે જ્ઞાન જાણવું હોય તો બરાબર છે. હું તો સનાતન સત્ય કહું છું, મારું સત્ય નથી કહેતો. પણ તમારે વ્યક્તિનું જાણવું છે, જાણો. સનાતન સત્ય કોઈ પણ વ્યક્તિનું હોઈ શકે, પણ સનાતન હોવું જોઈએ. અને વ્યક્તિ સંજોગાધીન બોલી હોય, કેવી બોલી હોય? સંજોગાધીન બોલી હોય. એને જરૂર ના પડી હોય તો ના બોલી હોય. આપણે સમજી લઈએ ને. આપણે શું કામ પઝલમાં મુકાઈએ? આપણી પાસે જ્યારે 100% સાયન્ટિફિક એક્સપ્લેનેશન મળતું હોય તો રિલેટિવ સત્યને બાજુ મૂકી દો. રિલેટિવ સત્ય કહીએ છીએ, અસત્ય
નથી કહેતા તો એને બાજુ મૂકી દો અને સનાતન સત્ય સમજી લો. માટે કોઈના માટે પછી ઓપિનિયનની જરૂર નથી. પહેલી વસ્તુ કે આ દુનિયામાં કોઈ ખોટું હોતું નથી. શું નથી હોતું? હા, આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતપોતાના વ્યૂ પોઈન્ટથી સાચી છે. પણ સનાતન સત્ય સમજી લો તો કોઈ વ્યૂ પોઈન્ટની જરૂર. હવે સમજી ગયા? સનાતન સત્યનો મતલબ કુદરતનો, પછી કોઈ વ્યૂ પોઈન્ટની જરૂર. બધા વ્યૂ પોઈન્ટથી બિયોન્ડ કુદરતનો કાનૂન, એનાથી ઉપર કોઈ જઈ શકે નહીં. પતી ગયું. એ જ સમજવાનું છે. આ તો મારે તમને મહાત્મા હોવાથી આ બધું આ બધા બતાવવા પડે છે પુરાવા. બાકી અમારે શેના પુરાવા આપવાના હોય? મહાવીર પુરાવા આપે કે જો બે પેલા ઋષભદેવ બોલી ગયા ને એટલે આવું બોલું છું, એવું બોલે ના? પેલા પાર્શ્વનાથ બોલી એવું બોલે? ભાઈ તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો કઈ નહીં. યસ કે નો? આવું કોણ કરે? માથાકૂટ કોણ કરે એમ કહો બોલો. પણ અમે વ્યૂ પોઈન્ટમાં ઈ કાનૂનો રાખવાના કે પછી ખાલી વ્યૂ પોઈન્ટ તો તમે કીધું બરાબર છે કે વ્યૂ પોઈન્ટ ના ઉપર જે કુદરતો કાનૂન છે એટલે વ્યૂ પોઈન્ટ માં એ કાનૂનો રાખવાના કે ખાલી સમજી લીધા ને વ્યૂ પોઈન્ટ એક આખો એક અલગ? વ્યૂ પોઈન્ટ એ રિલેટિવ સત્ય છે અને કુદરતનો કાનૂન સનાતન સત્ય છે. આપણી દ્રષ્ટિમાં કુદરતનો કાનૂન રાખવું, વ્યૂ પોઈન્ટ આવે ને જાય, આનો હોય ને બીજાનો હોય, એની ઇમ્પોર્ટન્સ આપવાની. જો સનાતન સત્ય સમજવું હોય તો આખું જગત વ્યૂ પોઈન્ટ થી ચાલે છે. શેના ચાલે છે? વ્યૂ પોઈન્ટ બસ. અને સનાતન સત્યથી સમાપ્ત થઈ જાય છે. બોલતા નથી સાહેબ. આપણે ઓલવેઝ વ્યૂ પોઈન્ટ હોય ત્યાં સુધી ફરિયાદ કરવાનું છે. દાદા ઉપર પીએચડી કરો ને ડોક્ટર કમલેશાનંદજી લખીએ ને આનાથી મોટી પીએચડી કઈ હોય સાહેબ? મેં દાદા ઉપર નહીં, મેં તો કુદરત ઉપર પીએચડી કરેલી છે. દાદા ઉપર પીએચડી કરીને શું કરવાનું? કોઈ રામકૃષ્ણ મહાવીર પર પીએચડી કરે એને તો સાંપ્રદાયિક કહેવાય. મેં તો કુદરતી કાનૂન, કુદરતી રચના ઉપર પીએચડી કરી છે. એના ઉપર ગણો પણ આગળ ડોક્ટર લખાય એવું ગણો. એ ભગવાન, સમજી જવાનું બધું. બહુ પદવી લેવા જેવી નથી. પદવીને ઇંગ્લિશમાં ડિગ્રી કહેવાય. ડિગ્રીને એનો મિનિંગ થાય ઉપાધિ. બહુ ઉપાધિમાં પડવા જેવું નથી. ઉપાધિ લેશો તો સમાધિ જશે. ખ્યાલ આવ્યો? માટે ડિગ્રીની જરૂર નથી. આખી રામકૃષ્ણ મારી પાસે ડિગ્રી હતી પીએચડી ની, તો સમજી જાવ તારે દાદા ભગવાન પાસે ડિગ્રી હતી. ડિગ્રી નથી ક્યાં જરૂર? એ તો રિલેટિવ સત્ય છે, લૌકિક છે. બસ ડિગ્રીની બિલકુલ જરૂર નથી. આ જગતમાંથી મુક્ત થવાનું જ્ઞાન એટલું મેળવી લો, કારણ કે જગતમાં તમે મુક્ત છો, ખાલી અનુભવ કરવાનું બાકી છે. આપણે આ જગતમાં મુક્ત છીએ, ખાલી અનુભવ કરવાનો બાકી છે. કેમ કે જે આપણે નથી અને આપણું નથી એને આપણે એને આપણું માનીએ છીએ. બસ આટલી જ રોંગ બિલીફ કાઢવાની છે આપણી દ્રષ્ટિમાંથી, તો મુક્ત જ છીએ. હું નામધારી છું, મન વચન કાયા મારા છે, જન્મ જીવન મૃત્યુ મારું છે, બાળપણ યુવાની ઘડપણ મારા છે, સારા ખરાબ વિચારો મારા છે, સારી ખરાબ વાણી મારી છે, સારું ખરાબ વર્તન મારું છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, માલિકી ભાવ કરતા ભાવ ભોગતા ભાવ મારો છે. આ બધું અજ્ઞાન બિલીફ રૂપે છે, કાઢી નાખવું તો તમે મુક્ત જ છો. મુક્ત આમ થોડું થવાનું છે, આપણે મુક્ત જ છીએ. આ કેવું કહેવાય સાહેબ? એક જંગલ હતું. શું હતું? જંગલ. અને જંગલની અંદર કુંજો હતો. કુંજો ખ્યાલ આવે ને? જમીનમાં ભરાયેલો દટાયેલો કુંજો હતો. કુંજો ખબર છે ને? કુંજો નીચેથી ઉપરથી નાનો હોય અને અંદરથી પળો હોય. તે કુંજો હતો જમીનમાં ફિટ કરેલો. અને એક વાંદરાએ જોયું કે અહીંયા કશુંક છે, આ કાણું દેખાય છે એટલે દોડતો વાંદરો ત્યાં આગળ આવ્યો.
અને જોયું તો કુંજામાં ચણા હતા. શું હતા? ચણા. ચણા તો વાંદરાને ભાવે, પ્રિય વસ્તુ. એટલે વાંદરાએ હાથ નાખ્યો, મુઠ્ઠી નાખી તો ગઈ. એટલે હાથ શું કર્યા? સીધા કર્યા. પછી શું કર્યું? કુંજામાં નાખ્યા. પછી શું કર્યું? ચણા લીધા. પછી પછી બોલો ને. પછી તે વાંદરો શું કહે છે ખબર છે? મને કોઈએ પકડ્યો છે છોડાવો, મને કોઈએ પકડ્યો છે છોડાવો. તો બધા ખેંચે પણ નીકળે નહીં. તને કોઈએ નથી પકડ્યો, તે ચણાને પકડ્યા છે. બોલતા નથી. આ દુનિયામાં આપણે દુનિયાને છોડવી નથી કે મને કોઈએ પકડ્યા છે. મને વિચાર આવે છે, છોડને ભાઈ. વિચાર મનને આવે છે, બોલને. હું ખરાબ બોલ્યો, અરે બોલને ભાઈ. પ્રકૃતિ ફાઇલ નંબર 1 નો સ્વભાવ છે, મારો નથી. બોલને ભાઈ, મેં ખરાબ કર્યું. અરે ભાઈ, કેને ફાઇલ નંબર 1 કર્યું? મેં નથી કર્યું. આપણે છોડવું નથી એને પાછું કે મારે છૂટા રહેવું છે. છૂટે છોડો ને. પણ તકલીફ એ છે આપણે રિલેટિવ સત્ય છોડવું નથી અને સનાતન સત્યનો અનુભવ કરવો છે. પછી શું થાય? કેટલા અવતારથી આ જ કામ કર્યું છે. પ્રકૃતિને સુધારો, પ્રકૃતિને સુધારો, પ્રકૃતિને સુધારો. આ જ કર્યું છે. ત્યારે કુદરત કે પ્રકૃતિ જયારે લાકડામાં જાય ત્યારે સુધરે. બોલતા નથી. ચાલ આવ્યો. પડી પટોળે બાદ હે? પડી પટોળે બાદ પીતે નહીં, પાટે નહીં પણ પીતે. હા, એવું છે. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. બોલો ને. શું? આ ના સુધરે. દ્રષ્ટિને સુધારી શકાય, પ્રકૃતિને ના સુધારે. આપણે કે બીજાની ગમે તે પ્રકૃતિ તો પ્રકૃતિ છે ને. અને અમે જે ખુલ્લેઆમ બોલ્યા છે ને, એ બોલવાની કિંમત કોઈ ભવિષ્યમાં નહીં કરે. કોપી કરશે, હિંમત નહીં કરે. સમજાય છે? અમે કીધું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. એના ઉપર પુસ્તક પણ લખાયું. યસ કે નો? ત્યારે અમે કીધું આ અર્ધ સત્ય છે. આ અર્ધ સત્ય છે. પૂર્ણ સત્ય એ અમે કહીએ કે બીજું કોઈ ના બોલી શકે. બીજા કોઈ તો જે બોલ્યા એનું કોપી કરી શકે. તો મારી પાસે આયા હતા ભાઈ, એક ભાઈ અડાલજથી, નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિની પુસ્તક લઈને. મેં કીધું કેમ આયા? તો કે તમારા સત્સંગ બહુ સાંભળ્યું, બહુ ગમ્યું, પણ તમે કે એમ કહો પ્રતિક્રમણ નહીં કરવાના. તો દાદાએ લખ્યું છે કે શું કે કોઈના દોષ જોવાના નહીં, તારા જ દોષ જોવાના કે છે. આવું દાદાએ લખ્યું છે કે છે. લઈને આવ્યા તમારી પાસે. આ તો વાણી પેલી પુસ્તક. એટલે મેં કીધું પેલા પુસ્તક બંધ કરો તો વાત શરૂ કરું. મારે ચોપડીની જરૂર નથી. મેં કહું આ જે પુસ્તક છે ને, એનું ટાઇટલ છે ને, નિર્દોષ દર્શન. નિર્દોષ દર્શન. હા, તો મેં કીધું ચોપડી બંધ કરો તો હું વાત શરૂ કરું. તમારો પ્રશ્ન હું સમજી ગયો. ચોપડીની જરૂર નથી ને ચોપડીના રેફરન્સની જરૂર નથી. મેં કીધું આ તમે ટાઇટલ આપ્યું છે નિર્દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ, એ ટાઇટલ અર્ધ સત્ય છે. શું કીધું? પૂર્ણ સત્ય. મહેન્દ્રભાઈ સાંભળજો. નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ એટલે આ જગતમાં બધાને નિર્દોષ જોવાનું અને પોતે દોષિત છે એમ માનવાનું. ચાલો, મેં કીધું આ અર્ધ સત્ય છે. જગત પણ નિર્દોષ છે અને આ પણ એ પૂર્ણ સત્ય છે. આ સ્ટેપ છે. શું છે? કે દુનિયાને નિર્દોષ છું અને તું દોષિત છું એવું માન. એક સ્ટેપ છે, પણ એ અલ્ટિમેટ ટ્રુથ. પણ સિદ્ધાંત શું છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર, કોઈ પણ અવસ્થા હોય, આ મન વચન કાયા પેલું હોય. બધી કુદરતી રચના, કોઈ દોષિત નથી, કોઈ સ્વતંત્ર. સમજાય છે? આ પૂર્ણ સત્ય છે.
હવે આવો સુધારો કોઈ કરી શકે? આખી પુસ્તક તો કટકાર બોલી નાખે. પણ અમે સિદ્ધાંતથી કહીએ કે આ અર્ધ સત્ય છે, પૂર્ણ સત્ય નથી. આ સમજવું જોઈએ. આ તો બધું ગાડરિયો પ્રવાહ. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ખબર છે કે મેં સામાયિક પ્રતિક્રમણ કરવાના આપ્યા છે, એટલે એમને આ આપવું જ પડે. પણ આ અર્ધ સત્ય છે. શું છે? પૂર્ણ સત્યમાં તો પ્રકૃતિ માત્ર. દાદા કે અમે અમારી પ્રકૃતિમાં હાથ જ ના ગાલીએ, એક સમય માટે પણ અમે પ્રકૃતિમાં ના હોઈએ. યસ કે નો? તો દોષ જોવાની વાત ક્યાં આવી પછી? એ પૂર્ણ સત્ય છે એમની દશા. અને જે બોલ્યા એ અર્ધ સત્ય છે. એ મહાત્માઓને હેલ્પફુલ થાય એટલા માટે, થોડો પ્રોગ્રેસ થાય. એટલે આ બધું સમજવું પડે. સમજાય છે? બોલો, શું વાત કરવી છે હવે? તમે તો હાવ ટાઢા જ થઈ ગયા. ઊંઘ ચડી. ઉતારી નાખો એને. બીજાનો દોષ આપણને દેખાય એનો અર્થ એ તો ખરો કે આપણામાં કઈક દોષ હોય તો જ બીજાનો દોષ દેખાય, એવું મારું માનવું છે. પણ દોષી દ્રષ્ટિ એ જ દોષ છે. પછી આપણે કે બીજાને કોઈ પ્રશ્ન આવતો નથી. તમારા મન, એના મન વચન કયા કુદરત, તમારા નહીં બોલતા નથી. આપણને દોષિત કેમ દેખાય એમ. હું કહું છું સામે વાળાના મન વચન કાયાની અવસ્થા કુદરતી રીતના, તમારા મન વચન કાયાની અવસ્થા કુદરતના નહીં, તો પછી દોષિત કોણ? દોષ જેવું કઈ છે જ નહીં એમ કે. આ કે પેલાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? આત્મા સિવાય બધું જ કુદરતી રીતના ના સાંભળ્યું હમણાં? એ મારું ને તારું ક્યાં આવ્યું? હમણાં પેલાનું ના આવ્યું, ક્યાં આવ્યું? વળી પાછા ભાગલા પડે પછી ભારત પાકિસ્તાન. એમ પૂછવા માટે દોષ જેવું કઈ છે જ નહીં. કઈ રીતે હોય? પણ બધું કુદરતી રચનાને પછી દોષ કુદરતી રચનામાં વ્યક્તિગત રીતે કોઈનો દોષ કેવી રીતે હોય શકે? મને કહો. અને દોષ હોય તો કુદરતી રીતના કઈ રીતે કહેવાય? આ તો અમારે હેમરિંગ કરવું પડે છે. શું કરવું પડે? તારે કઈક અંદર ઉતરે છે. આપણે વિધિમાં ક્યાં આવે છે કે જે દોષો થયા છે અને થાય છે કોઈ આવે છે ને એમાં હા, બોલો બોલો બોલો. દોષોનો પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન. હા, તો એ આપેલું છે ને એમ દાદાએ. હા, પણ હું બોલાવું છું. ને. હા, તો હું શું બોલું છું? દોષો આયા ને. હા, પણ હું બોલું છું ને પેલું બોલાવે છે. આસમાન જમીનનો ફેર છે. એ તમે આજે સાંભળજો બોલાવો એટલે. પછી કાલે પૂછજો કે આમાં શું ફેર છે. દ્રષ્ટિ સંબંધી. આપણે દ્રષ્ટિ સંબંધી દોષો છે. દ્રષ્ટિ એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ. આપણે મન વચન કાયની ક્રિયા સંબંધી દોષોનો સબ્જેક્ટ નથી આવતું. દ્રષ્ટિમાં હું શુદ્ધાત્મા છું અને અવસ્થામાં તો કુદરતના છે, એ ના જોઈ શક્યું, એ દ્રષ્ટિના દોષો. આપણામાં શું આવે છે? દ્રષ્ટિના દોષો. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનના ઉપયોગને આધારે જે દ્રષ્ટિના દોષ થયા છે તે આપણે મન વચન કાયના દોષો આપણો સબ્જેક્ટ નથી. બધું હરખું તો લાગે, બરાબર છે? સમજો તો ખબર પડે ને. આ તો એટલે તો હું કઉ છું કે ભવિષ્યમાં લોકો આમાં ઊંડા ઉતરશે. આ નિર્વિકલ્પી વિજ્ઞાન છે, નિર્વિવાદ વિજ્ઞાન છે, સૈદ્ધાંતિક વિજ્ઞાન છે, યુનિવર્સલ ટ્રુથ લો ઉપરનું આધારિત વિજ્ઞાન છે. આ કોઈ વ્યક્તિનું વિજ્ઞાન, આ કોઈ વ્યક્તિએ બનાવેલું નથી ને કોઈ વ્યક્તિ બનાવી શકે એમ પણ નથી. કોઈ પણ વ્યક્તિ પણ અનુભવી શકે. આ વિજ્ઞાનની વાહે પડે તો અનુભવી શકે. એમાં કોઈની મોનોપોલી નથી. પણ માલિક ના થઈ શકે. શું ના થઈ શકે? માલિક ના થઈ શકે. કુદરતનું વિજ્ઞાન હતું, છે અને રહેશે. એને અનુભવ કરો તો તમે વિતરાગ થઈ શકો. નહીં કરો, સંસારી તો છો જ તમે. ચોખ્ખી ચટ વાત છે. આમાં કશું ગોળ ગોળ આવતું નથી. તારે કઈ પૂછવું હોય તો ના ના પછી ગયો. વધી ગયેલ જે કુદરતી જે ચાલે રાખે એવું છે. હવે તો એવું તો પ્રશ્ન લઈને તો આયા ના હોય. તું કાલ લઈને આવજો. એવી રીતના બી ના આવે ને. હા,
પ્રશ્ન જે ચાલ્યા રાખે એવી રીતના પર્ટિક્યુલર તને આ પ્રશ્ન તો છે જ નહીં પેલી વાત તો ચાલ્યા રાખે એવું. અમારી પાસે મહાત્મા કરતા નોન મહાત્મા જે છે એ 90% છે. શું કીધું? તમને કદાચ બધાને ખબર હશે કે નહીં, પણ ટીવીમાં એપિસોડ આપણે 1 એપ્રિલ થી બંધ કર્યો, એમાં 15 લાખ લોકો જોતા હતા. કેટલા? એમાં 90% મહાત્મા જ નતા. 15,78,000 પર ડે. વર્ષના નથી બોલતું, મહિનાના નહીં, પર ડે. ટીવીમાં, યુટ્યુબમાં નહીં, ટીવીમાં. યુટ્યુબમાં તો અત્યારે છે. 1 તારીખથી બંધ કર્યું, 1 એપ્રિલથી આપણે 1 એપ્રિલથી બંધ કઈ કર્યું. ચેનલ? અરિહંત 6-6.5 વર્ષ સુધી આપણે ચલાવ્યું, પછી બંધ કર્યું. પછી ધર્મ સંદેશ હતું. હે, આપણે કરાવ્યું, આપણે પૈસા આપવાના ને. દર વર્ષે 30 લાખ રૂપિયાનો ખર્ચો હતો. પછી મારે ક્યાં હું ઉઘરાણી કરવી હતી. હવે યુટ્યુબમાં બધું છે ને એટલે પછી યુટ્યુબમાં આવે છે ને. પછી બંધ કર્યું. 6-6.5 વર્ષ ચલાવ્યું, પછી બંધ કરી દીધું. લોકો હવે દુનિયાને જે પહોંચવાનું તે પહોંચી ગયું. હવે કુદરતી રત્ન આવે, બહુ થઈ ગયું. હવે આપણે યુટ્યુબમાં મૂકો, એને સાંભળવું હોય સાંભળશે. એમાં તો આપણે ચાર્જ આપવાનું નથી. એવી રીતે સ્વામી, બરોબર. ભાવ, વિચાર, ઈચ્છા અને અપેક્ષા એ બધામાં શું ડિફરન્સ? ભાવ જે છે એ 2 પ્રકારના, ડિસ્ચાર્જ ભાવ ને ચાર્જ ભાવ. ચાર્જ ભાવ એ આપણી જોખમદારી છે, ડિસ્ચાર્જ ભાવ જોખમદારી નથી. બાકી ઈચ્છા અને અપેક્ષા એ તો બધું પરિણામ છે. પરિણામ જ છે. જો તમે કુદરતી રચના જુઓ તો ભળી જાઓ તો પછી બીજ પડે. ભલે ના ઈચ્છા હોય ને અપેક્ષા આને હોય, પણ એને કુદરતી રચના જો તો ઉકેલાઈ ગયું. મને થયો તો પછી બીજ પડશે. પછી તો બીજ પડે જ ને. ભળી ગયા તો પછી પતી ગયું. તમને બોલાવવાનો મને ભાવ થયો એ વાત કે ખોટું છે ને? આમ તો એ પાછું ખોટું બોલ્યા. વિજ્ઞાનમાં સાચું ખોટું હતું. હા, એટલે પણ એ ભાવ ના કહેવાય ને. વિજ્ઞાનમાં રિલેટિવ સત્ય અને સનાતન સત્ય 2 જ ભાગ પડે, ત્રીજો ભાગ જ ના પડે. ભાવ ના કહેવાય ને, ઈચ્છા કહેવાય. એમ પૂછવાનું. ભાવ બોલાવવાની મને ઈચ્છા થઈ કે ભાવ થયો. ભાવ બી કહેવાય, ઈચ્છા બી કહેવાય, આશય બી કહેવાય, પણ આ બધું પરિણામ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે? કારણ કે આપણે જોઈ શકીએ છીએ, પણ એ જોતી વખતે કુદરતી રચના ન દેખાય તો નવું બીજ પડે. તમે કુદરતી રચના જોઈ શકો, ભાવને, ઈચ્છાને, અપેક્ષાને, તો ઉકલી જાય. જોઈ શકો તો ના પડે બીજ, ના જોઈ શકો તો પડે. ના જોઈ શકા મીન્સ ભળી ગયા. એ તો સામીપ્ય ભાવ, એક સામીપ્ય ભાવ. અને તમે છૂટા રહ્યા તો સામીપ્ય ભાવ નહીં તો બીજ પડે નહીં. પછી તમે વ્યાખ્યા કરી આ જન્મમાં લાગુ થતો બધા વિચાર, આવતા જન્મ માટે જે કરો એ ભાવ, એવું કહ્યું કઈ? હા, પણ એટલે તો મેં કીધું એમાં ભળેલો છે ને, એમાં ભળેલો છે. મારે ડોક્ટર નથી થવું, મારે ચાર્ટર્ડ એકાઉન્ટ થવું છે, એમાં ભળેલો છે. એ જોતો નથી. હવે ક્યારે આવ્યો? ભળેલો છે, માટે બીજ પડે છે. હવે મારે મા બાપ આવવા જોઈએ, એ ભળેલો છે. અમારે મોક્ષના જ બધા સંજોગો ભેગા થાય, ભાવ થયો ને એમાં ભરેલું જ કહેવાય. ના, ભળેલો તો કહેવાય જ ને, એટલે તમે બીજ પડે ને, તો બીજનું ફળ આવે ને. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો માગો છો, એમાં તમે ભળો છો એટલે તો બીજ પડે છે. એટલે તો કુદરત તમને નેક્સ્ટ બર્થમાં સંજોગ આપશે. એ તો આપણે ભાવ કરવાના કહું છું ને. ભાવમાં તમે ભરો તો છો જ, હા, પણ વિચારનો ભાવનો ભેદ શું? એ તમે ના ભળો તો વિચાર છે, ભળો તો ભાવ છે. વિચાર તો ગમે તે આવે.
વિચાર તો ગમે તે આવે. અત્યારે એને ભાવ ના મને કહેવાય. એવો વિચાર આવતા જગતમાં મુસ્લિમ ના હોય તો જગતમાં શાંતિ જ હોય. મારી જોખમદારી કેટલી એ વિચારની. તમે જુઓ તો કોઈ જોખમદારી નથી, ભળી જાઓ જોખમદારી કરી. જુઓ તો બિલકુલ જોખમદારી નહીં. એ વિચારને તમે છૂટા રહીને જુઓ તો તમારી કોઈ જોખમદારી નહીં. જુઓ એટલે એમ તો કુદરતી રચના જોવો એટલે કુદરતી રચના. જુઓ એટલે કઈ રીતે જોવું એમ? કુદરતી રચના કહું છું તો ખરો. આ કુદરતી રચના છે, એમ જોઈ લઉં. આ વિચાર આવ્યો કુદરતી રચના, વાણી બોલ્યો કુદરતી રચના, વર્તન કર્યું કુદરતી રચના, બસ. છટકબારી ના કહેવાય? છટકબારી ના કહેવાય? તો આ દુનિયામાં છૂટવા મળે એ જ જરૂરી, એ છટકબારીની જરૂર છે, બીજું કોઈ બારી જ નથી. આ દુનિયામાંથી છૂટવા માટે આ એક જ છટકબારી છે, બીજી કોઈ બધી બારીઓ બંધ છે. આ એક જ છટકબારીથી બધા છૂટી ગયેલા, અને જેને આ બારી ના મળી તો અહીંયા ફર્યા કરે છે. આ એક જ છટકબારી છે દુનિયાથી છૂટવા માટે. બીજો કોઈ રસ્તો એક વાત કહે ને કે ભૂલો વિના કોઈ દંડ તું નથી, શાંત ભાવે કર્મ ન. તો એ કઈ ભૂલો? ગયા અવતારની. એટલે જ આપણે અત્યારે બધું ભેગું થાય. હા, પણ આજે ભેગું થાય એ કુદરતી રચના, એ આજની ભૂલ નથી. અત્યારે પોસાય નહીં પાછું. તો પછી નવી કરો. ના પોસાતું હોય તો નવી કરો. શરીર કુદરત આપે, શક્તિ કુદરત આપે, સંજોગ કુદરત આપે. તમને કેમ ના પોસાય? ભાઈ મારે તો છે ને $1 મિલિયન નુકસાન ગયું એમ કહીને મારી પાસે રોતા રોતા આયા. મેં કીધું હે અક્કલના ઓથમીર, પેલા $1 મિલિયન આપ્યા પછી ગયા ને. બોલતા નથી. જેની પાસે લોન લીધેલી હોય એનું શું જાય? ના સમજાયું? આપ્યા તારા વાંધો નહીં, ગયા. આવી બધી ભ્રાંતિમાં જીવે સાહેબ. કુદરત જ બધું, સંજોગો એ કુદરત આપે, શક્તિ એ કુદરત આપે ને શરીરે કુદરત આપે. તમને શેનું ટેન્શન છે? એક મહાત્મા કે સાહેબ સ્વામીજી કદાચ આપણી નરક ગતિ થાય તો લોકો વાંધો શું છે? શરીરે કુદરત એવું આપશે, સંજોગો આપ, શક્તિ આપ, તને શું વાંધો છે? ખ્યાલ આવ્યો? તમને માનો કે મનુષ્યમાંથી પ્રાણી થાવ, ખ્યાલ આવ્યો? તો રોટલા ખાતા રાડા ખાવા પર દાંતે એવા આપશે, બોલતા નથી. જો હશે છે તમારે ચિંતા નહીં કરવાની કે અમને ગાય ભેંસ બનાવશે તારું આ જવાશે કેમ, દાંતે એવા જ આપશે. ખ્યાલ આમ ડોક્ટર બી તૈયાર જ હશે. સંજોગો શક્તિ લઈને આવે છે, આપણે થોડી ઉભી કરવાની છે. ખરેખર સમજવા જોઈએ સાહેબ, જ્ઞાન સાહેબ. સનાતન સત્ય અને સનાતન ધર્મ એક જ. એમાં કઈ એક એક જ. સત્ય ને ધર્મ પણ ધર્મ સાંપ્રદાયિક ધર્મ નહીં. સનાતન સત્ય એ જ આપણું શાશ્વત ધર્મ છે. સાંપ્રદાયિક ધર્મ તો ઉભો થાય નાશ થાય, ઉભો થાય નાશ થાય, બદલાય ને બાકી આપણે બધું એમાં થાય. અત્યારે બધા શંકરાચાર્ય લોકો એમ કે છે અમે સનાતની છીએ, સનાતન એ બધું. એક વસ્તુ છે સાહેબ, પહેલી વસ્તુ સમજો, સનાતન ધર્મનો જયારે શબ્દનો ઉપયોગ તમારે કરવો, હું સૈદ્ધાંતિક કહું છું. કોણ ઉપયોગ કરે છે મારી વાત ચાલો, એની વાત, નોટ ટોકિંગ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ. હું સિદ્ધાંત કહું છું. સનાતન ધર્મ અને સનાતન સત્ય એને કહેવાય જેમાં ફોર્મેટ ના આવવું જોઈએ. ફોર્મેટ હોય અને સનાતન બોલવું એ વિરોધાભાસ છે. એવું બને કે જે અમે સનાતની છીએ, રામકૃષ્ણમાં પૂર્વમાં માનતા નથી, સનાતની છીએ પણ સનાતન નો અર્થ જ ના જાણતા હોય. બને જ ને, એવું જ બને છે. આ ના જાણનાર જ વધારે કૂદકા મારે છે. ન જાણનારા જ કૂદકા મારે છે. સનાતન એમ કઈ પણ ના માનીએ, આમ બોલે સાચું પણ સનાતન શું એ ખબર નથી હોતી. એટલે તો કઉ છું. ખ્યાલ આવ્યો? સનાતન એટલે સિદ્ધાંત જ ને. કુદરત નું કાનૂન કોઈએ બનાવેલો નહીં, અને એની બહાર કોઈ છે પણ તો પછી એમ માનવાથી થોડું થઈ જાય કે હવે
પ્રતિષ્ઠિત આત્મા એ કયો પાઠ છે પ્રતિષ્ઠિત આત્માનો? જીવતી પ્રતિષ્ઠા કરનારો, જેનાથી નવી પ્રતિષ્ઠા થાય છે. એ પ્રતિષ્ઠાનો મતલબ નેક્સ્ટ બર્થનું માળખું તૈયાર થાય છે. એના આધાર પછી નેક્સ્ટ બર્થ મળશે. આજની પ્રતિષ્ઠા, આવતા અવતારમાં રૂપક આવશે. આજની બીજ, આવતા પ્રતિષ્ઠા એટલે બીજ. તમે મારે હસબન્ડ આવવા જોઈએ, વાઈફ આવવી જોઈએ, મા બાપ આવવા જોઈએ, છોકરા આવવા જોઈએ, ઘર આવવું જોઈએ, પરિવાર આવવા જોઈએ. એ તમે શું કરો છો? પ્રતિષ્ઠા નું કુદરત શું આપે છે? ફળ આપે છે. પછી આ મૃત્યુ પામેલા હોય એને આપણે કહીએ આત્મા પ્રતિષ્ઠિત આત્મા જ્યાં હોય ત્યાં સુખ શાંતિ પામો. તો એ પ્રતિષ્ઠિત આત્મા કયો તો પછી બધું રિલેટિવ સત્ય. હવે કશું પહોંચે નહીં. ખ્યાલ આત્મામાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આવે ને, આવે ને? આવે. આ લૌકિક ભાષા છે બધી. અમે કહીએ છીએ બોલવાનું, ના નથી કહેતા. રિલેટિવ ભાષા. એ સનાતન સત્ય નથી. કોઈને કશું પહોંચે નહીં. મહેન્દ્રભાઈ, ઋણાનુબંધ નો અર્થ બોલો. ઋણાનુબંધ શબ્દ બોલીએ છે, એનો અર્થ બોલો. સિમ્પલ. ગયા અવતારનું જે બંધેલો એકબીજાનો સંબંધ હોય એના આધારે જે ભેગા થયા હોય એ ઋણાનુબંધ. તમે બોલો. લૌકિક અર્થ એ જ છે. ગયા જન્મ અથવા કોઈ પણ જન્મના આપણે એકબીજા આજે કોઈ સંબંધ હોય એ પૂરા કરવા માટે અત્યારે ભેગા થાય તે ઋણાનુબંધ. અચ્છા, પ્રશ્ન નંબર 2. નવું ઋણાનુબંધ એટલે શું? બાંધવાનું એક એક બોલો. નવું ઋણાનુબંધ. નવું ઋણાનુબંધ એટલે શું? જૂનું પતી ગયું, તમે કીધું. હું નવું કહું છું. હવે એ નવું આપણે બાંધી રહ્યા છે. એનો જવાબ આપો, એની વ્યાખ્યા આપો. એમ કહું છું આ નવું ઋણાનુબંધ કહેવાય. જેમ ઋણાનુબંધ વ્યાખ્યા આપી ને એ જૂનાની આપી. હવે નવાની વ્યાખ્યા આપો. હવે ધારો કે આ મારી વાઈફ છે, એ ઋણાનુબંધ છે, પણ ફરી પાછો ભાવ એવું કરું કે આવી જોઈએ, આમ છે, તેમ છે, બધું નવું જે બંધારણ કરીએ એ નવું ઋણાનુબંધ કહેવાય. ઋણાનુબંધ વ્યક્તિગત હોય કે જોઈન્ટ હોય? એક વ્યક્તિને પૂછવા દો. એક્ઝામ એમને લઉં છું, એને જે પૂછવું કેવું હોય તો કે. ઋણાનુબંધ 2 વે હોય કે 1 વે હોય? મેં બાંધ્યું એટલે મારા માટે જ હોય. પછી સામે વાળા ના બાંધે તો એ એમને એ પાછું એમને બીજું કઈ બાંધ્યું હતું ના, તો તમારે ઋણાનુબંધ ના કહેવાય ને. પછી ના, એ બે બંને મારે એવું જોઈએ છે કે તમારે બંને ઋણાનુબંધ બાંધ્યું નવું એ કેવી રીતે બંધાય એ જાણવું છે તમારી ભાષામાં. હવે એ ખ્યાલ નથી. મારું બાંધેલું એ જ ખ્યાલ મને એવું પછી ગોળ ગોળ વાત નહીં કરવાની. એને સંયોગ ત્યાં રાગ દિવસ આપણા પછી ધીમે ધીમે આમ ક્લાસમાં લઉં છું. એમની ભાષામાંથી ક્લાસમાં લઈશ. પછી ખ્યાલ આવ્યો? હવે આપણે બધા તો બોલીએ છીએ કે અમારે સિમંદર સ્વામીથી ઋણાનુબંધ બાંધીએ છીએ. હવે જવાબ આપો એનો. 2 વે કે 1 વે? ના, એ 1 વે છે. તો 1 વે ઋણાનુબંધ હોય? ના, કારણ કે એમને તો એવું છે જ નહીં. આપણે જ છે જે તે બંધાવવાનું છે. આ ને ક્લાસમાં આવી ગયા ને. મારે ઋણાનુબંધ બંધાયું કોઈને વળગી જવાય? તો મારે તો સીતા જોઈએ. એટલે પણ તું રાવણ છું, ના મળે. સીતાને ગમવું જોઈએ ને રાવણને. એટલે આ બધી એટલે ખ્યાલ દુનિયામાં ભ્રાંતિની ભાષા છે. ભ્રાંતિ ખ્યાલ આવી ગયો? એટલે અમે ભ્રાંતિમાંથી કાઢવા આવ્યા છે. ઋણાનુબંધે હંમેશા 2 પક્ષે હોય તો ઋણાનુબંધ કહેવાય, નહીં તો 1 વે કહેવાય. 1 વે કહેવામાં સામી પ્રવૃત્તિને કોઈ લેવા દેવાની. ખ્યાલ આવ્યો? બસ હંમેશા સિદ્ધાંત પકડો. ઋણાનુબંધ એટલે સામ સામી હોય. અત્યારે અમે આ ઋણાનુબંધથી બંધ્યા છે. હા, કરેક્ટ. એમાં 2 વ્યક્તિ છે. તમે બંને સામ સામેના ભાવ કરેલા છે. ભેગા થાય તો જ ભેગા થાય. તો જ ભેગા થાય, નહીં તો ના થાય. નહીં તો ના થાય. એક પક્ષ થોડું હોય કે આવતા જન્મ માટે હોય એવું જ ને પાછું. બધા જન્મ માટે જન્મનો પગે સિદ્ધાંત છે. સામ સામી બાંધેલા હિસાબો બીજા અવતારમાં સામ સામી ઉકલશે. 1 વે બાંધેલા હોય તો સામ સામી કેમ ના ઉકલે? બીજાનું શું લેવા દેવા? જૂના તો સમજ્યા, નવામાં ખબર ના પડી. નવા ઋણાનુબંધ પહેલું ઋણાનુબંધ એટલે સામ સામી હોય એને જ ઋણાનુબંધ કહેવાય. મહેન્દ્રભાઈ, સામ સામી હોય એને જ ઋણાનુબંધ કહેવાય.
વ્યક્તિગત બાંધો તો ઋણાનુબંધ ના કહેવાય, બંધ કહેવાય. તમે બાંધ્યું અને તમારે ભોગવવાનું. એમાં સામી વ્યક્તિ આવે. હવે ખ્યાલ આવ્યો? હું તમને નવાની વાત આ તો નવામાં પણ સેમ તમે બાંધી શકો ને કોઈના પણ માટે, પણ એની એ લેવા દેવા નહીં. બંનેના બંધાયા હોય તો સામ સામે આવે, નહીં તો તમારે વન વે ભોગવવાનું. ના સમજાવી? નવા કે જૂનામાં 2 વેજ હોય. બધામાં 2 વે હોય તો ઋણાનુબંધ કહેવાય, નહીં તો બંધ કહેવાય. અત્યારે જે ભેગા થયા છે તો જૂના ઋણાનું બનશે, બરાબર? હા, નવા કયા? નવા તમે બાંધો તે હામ આવે, એ આવતા જન્મમાં એ આવતા જન્મમાં આવશે. પણ મેં ઋણાનુબંધમાં 2 વ્યક્તિ બાંધેલા હોવા જોઈએ સામ સામા. એક વ્યક્તિ બાંધી ના શકે સામ સામા. સમજી ગયા? હવે ખ્યાલ આવ્યો? બોલી તો નાખો છો ભાષા, અમારે સિમંદર સ્વામી ઋણાનુબંધ બાંધી, પણ સિદ્ધાંત ટેલી થવો જોઈએ ને કે તમારી મરજી જ દુનિયા ચાલવાની છે. હજી 1920 તીર્થંકરો અત્યારે હયાત છે, એમાંથી આપણે ખાલી સિમંદર સ્વામી હાથે ઋણાનું બનશે, માટે એમને આપણે વધારે એવું આપણને સમજાયેલું છે. હું શું કહું છું, એમની સાથે ઋણાનુબંધ છે એ તો વિતરાગી છે, અને એમનું આયુષ્ય તો 3 લાખ વર્ષનું છે. 1.25 લાખ વર્ષનું પતી ગયું, 1.25 લાખ બાકી છે. બરાબર છે? દાદા ભગવાનની ભાષામાં ખ્યાલ આવ્યો? એમાં આજના ઋણાનુબંધ સાથે એમને શું લેવા દેવા? બોલતા નથી. એ બાંધે છે આપણી હાથે. તો ઋણાનુબંધ ફેરતી ઋણાનુબંધ સામ સામી હોય કે વ્યક્તિગત હોય? બોલો, ઋણાનુબંધ સામ સામી હોય કે વ્યક્તિગત? કોઈ જન્મમાં ભેગા થયા હોય બરોબર? તમે વિચાર કરો. ના ના, એટલે તો તમે સિદ્ધાંતની ભાષા નથી સમજતા ને. કોઈ પણ મનુષ્ય ભાવમાં આવેલો જીવ કોઈ પણ કર્મને પેન્ડિંગ રાખી શકે નહીં, નવા બનાવી શકે. શું કીધું? આપણે એમ કે આપણે મહાવીરની સભામાં બેસીને આયા છીએ કદાચ આપણે. હા, પછી એ રીતે સિમંદર સ્વામીની સભામાં બેસીને આ આયા પછી શું પણ એટલે બે થયા ને, બે પછી હા. ઋણાનું બધું બાજુ હોય. પછી પછી મનુષ્ય ભાવ એટલે પતી ગયો હિસાબ. પછી મનુષ્ય ભાવ આવ્યો એટલે હિસાબ પતી ગયો. એ વખતે સિમંદર સ્વામી ખ્યાલ આવ્યો ને, પછી હિસાબ ના રહે. સમજાય છે? કોઈ પણ મનુષ્ય ભાવમાં તમે જન્મ લો એટલે બાકીનો બધો હિસાબ પૂરો થઈ જાય. પછી જે બાંધો એના માટે નવો અવતાર મળે, ફ્રેશ, પેન્ડિંગ ના રહે. મનુષ્ય ભાવમાં આવવા માટે જે તમે કર્મ બાંધ્યા હોય એ બધા ફરજિયાત કુદરત પૂરા કરાવે. તમારી પાસે ઓપ્શન નથી કરવા કે ના કરવા. મનુષ્ય જન્મમાં આયા પછી ઋણાનું બધું પૂરા થઈ ગયા. પાછલા નવા બાંધી શકો. આમાં સિમંદર સ્વામીમાં એવું કેવું છે કે સિમંદર સ્વામીને ઇન્ડિયા જોડે ઋણાનું બંધ છે. પછી ઇન્ડિયાની એની જોડે ધરતી જોડે, એટલે આપણે ઇન્ડિયામાં જન્મ લીધો હોય એટલે આપણે એની જોડે ઋણાનું બંધ છે એવું કહેવાય. એટલે એ એક લૌકિક ભાષામાં અમે પણ આવો જવાબ આપેલો છે અનેક વખત. એ લૌકિક ભાષા કહેવાય. શું કહેવાય? લૌકિક ભાષા. આપણે ભાવ સૈદ્ધાંતિક ભાષામાં તો ઋણાનુબંધ એટલે સામ સામ સામે સામે હોય, હોય. ગ્રોસ ના હોય. શું ના હોય? ગ્રોસ ને ઋણાનુબંધ કહેવાતું હશે તો હું આ અમેરિકાના બધા લોકો ઋણાનુબંધ બાંધું છું એવું બને છે. નહીં, તમે જે બોલો એનું તમને જયારે કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તમને ખબર પડશે કે એનો જવાબ શું કહેવાય. બોલી તો નાખો છો કે એમને અહીંયા બાંધ્યું હશે, ચલો માન લઈએ, બરાબર છે. કોઈ કહેવા મારે બધા અમેરિકન સાથે બાંધવું છે, બાંધી શકાશે? તો ના બંધાય. તો એમને કેમનું બાંધ્યું પછી? એટલે એવી રીતે આપણે કોઈ બોલ્યું છે, કોઈએ લખેલું છે, પુસ્તકમાં છે, એની આપણે ચર્ચા નથી કરવી. સિદ્ધાંત શું છે એ આપણે સમજવું છે. સિદ્ધાંત સનાતન હોવો જોઈએ, કોઈનો વ્યૂ પોઈન્ટ. આપણે અહીંયા આગળ આ વિજ્ઞાન સમજવામાં બેઠા છે, એમાં કોણ ખોટા છે એ સમજવા બેઠા, ડિસ્કશન કરવા બેઠા નથી. સનાતન સત્ય શું છે, કુદરતનો કાનૂન શું છે એ સમજવા માટે બેઠા છે.
અને આપણી પાસે જે કઈ રિલેટિવ સત્યની માન્યતા હોય એને ઇરેઝ કરવા માટે બેઠા છે. પછી એ કોણે કીધી એ આપણો વિષય નથી. આમને કીધી માટે સાચી, આમને કીધી એટલે ખોટી, એના માટે આપણે બેઠા. આપણે સનાતન સત્ય શું છે એ આપણે એક્સેપ્ટ કરવું છે બસ. ને ભાવ જે કરીએ આ લોકોને એ ભાવ એક જ આવતા જ જન્મે પડે એવું કશું નહીં. આ જન્મ પછી પડે ના. એવું નહીં. સમજાવ. પહેલી વસ્તુ એ કે મનુષ્ય ભાવમાં કોઈ પણ મનુષ્ય ઓછામાં ઓછો એક ભાવનો અને વધારે 8 ભાવના કર્મો બાંધી શકે છે. પણ 8 ભાવમાં મનુષ્ય તો એક જ હોય. કેટલા હોય? એટલે મનુષ્ય સિવાયના કર્મો પહેલા પૂરા કરવાના, પછી મનુષ્યમાં. એટલે મનુષ્ય ભાવ 2 ના હોય. હવે સમજી ગયા? મનુષ્ય ભાવ 2 બાંધી શકાય નહીં. આ બધું સમજવું પડે. બધું ધકેલ પંચે દોડશો ના ચાલે. ભાવથી કમળ બાંધ્યા પણ નેક્સ્ટ અવતાર આપણો મનુષ્યમાં હોય તો પતી જ જાય. કુદરતને પતાવવા જ પડે, ઓપ્શન નથી. મનુષ્યમાં ના હોય પછી એ ભાવ તો પેન્ડિંગ રહ્યો ને. તો મનુષ્યમાં આવો તો જ ઉકલે. મનુષ્યના ભાવ શેમાં ઉકલે? દેવગતિના ભાવ ક્યાં ઉકલે? નરગતિના ભાવ ક્યાં ઉકલે? પશુ તો એ તો નવી વાત ક્યાં છે પાછી? એ તો કોમન સેન્સ છે. બીજો જન્મ મનુષ્ય જન્મ આવે તો ભાવ બધા પતી જ જાય, કમ્પલસરી. કેરી ફોરવર્ડ થાય છે એવું કે નહીં. એ વખતે નવા બાંધે તો કેરી ફોરવર્ડ થાય જ ને. પણ અમુક લોકો એવો દાખલો આપે છે કે ભાઈ તમે ડાંગરનું બિયારણ વાવ્યું તો એ 90 દિવસે ઉગે અને બીજું કોઈ બિયારણ હોય તો એ 50 દિવસે ઉગે. એટલે એવો દાખલો આપીને મેં આ એક વિડીયો બોલો આખું પછી હું વાત કરીશું. તો એમાં મારું એમ કેવું છે કે ભાઈ તમે જે ભાવ બાંધ્યા એ નેક્સ્ટ જન્મમાં જ બધા પતી જાય એવું નથી હોતું, એ પેન્ડિંગ પણ રહે છે. પણ તમે જે વર્ણન કર્યું એનો જવાબ આપો. તમે જે એક્સપ્લેનેશન કર્યું એનો જવાબ આપો. એટલે તમે જે 30 ને 50 બોલ્યા કે નહીં એનો જવાબ આપો એમ કહું છું તમને. 30 ને 50 એનો જવાબ આપું તમને. એમાં જે તમારું બીજ જે પ્રમાણે નાખ્યું છું હું સમજી ગયો, પણ 30 50 સમજી જાવ. 30 50 60 70 જે બોલ્યા બધાનો જવાબ આપતો આમ તો. હા, પતી જાય. તમે બોલ્યા એનો જવાબ આપવાનું પૂછું પછી ક્યાં પ્રશ્ન છે? 30-50 એટલે એ તો ટાઈમ લિમિટ જે પ્રમાણે હોય તો હું તો એની તો વાત કરું છું. પણ મેં ક્યાં ટાઈમ લિમિટ મૂકી? તમે જે ટાઈમ લિમિટ મૂકો એનો જવાબ આપી દઉં. એ જે બીજ જે પ્રમાણે ટાઈમ બોલોને દલીલો કર્યા જે બીજ જે પ્રમાણે ટાઈમ હોય તે પ્રમાણે ઉગી. કરેક્ટ. પછી તો હવે એ ટાઈમમાં કદાચ આપણો મનુષ્ય ગતિમાં ના હોઈએ તો પછી શું થાય? તો મનુષ્ય ગતિ બનાવો તો પેન્ડિંગ તો પેન્ડિંગ મનુષ્ય ગતિ હોય ને પછી પેન્ડિંગ ના રહે. એવું મનુષ્ય ગતિ હોય તો રહે જ નહીં. ના જ રહે ને. જે કર્મ 5 વર્ષે ભોગવવાનું છે એ 25મા વર્ષે ના આવે ને જે કર્મ 25 વર્ષે ભોગવવાનું છે 5 વર્ષે ના આવે. આમ સમજવાનું. તમે ઊંધું સમજ્યા. જે કર્મનો ભોગવટ 90 વર્ષે આવવાનું છે એ 9 વર્ષે ના આવે. એનો ટાઈમ કહેવાય. પણ આવે તો આ જ ભાવમાં. ભાવ ના બદલાઈ જાય. પાછલા કર્મો બધા ભોગવાઈ ગયા જન્મ કેવું જૂનું કોઈ કુદરત તમને તમારા મનુષ્ય ભાવ માટેના બાંધેલા કર્મો ભોગવવા માટેનો ઓપ્શન નથી આપતી. કમ્પલસરી પૂરા કરવાના. એટલે કરાવે છે કુદરત. તમારી પાસે સત્તા નથી કરવા કે ના કરવા. ફ્રીડમ જ નથી. એટલે જાનવર ગતિના પાયા જુદા કરવું બધા નર ગતિના જુદા, દેવ ગતિના જુદા. એવા જ કર્મો કેરી ફોરવર્ડ થાય. માનવ ગતિના પૂરા થઈ જાય. આ બધું સમજવું પડે. આ તો ધકેલ પંચે દોડશો સમજ્યા છે એટલે આ બધા લફરા છે બધા. અને તમે તો અત્યારે જેટલું સાંભળ્યું છે ને વાંચ્યું છે એ પ્રશ્ન પૂછો છો. અમને તો દુનિયાભરના શાસ્ત્રોમાંથી પ્રશ્ન પૂછે છે. હવે તમને પૂછો તો શું થાય? ચક્ર જ આવી ગયા ને. અમને તો કોઈ તકલીફ નથી થતી. તમે વેદાંતમાંથી પૂછો તો નહીં, આગમમાંથી પૂછો તો નહીં, તમે સ્વામિનારાયણમાંથી પૂછો તો નહીં. અમને કઈ વાંધો. ગીતાની બાઇબલમાંથી પૂછો તો એ વાંધો નથી. કુરાનમાંથી પૂછો તો એ વાંધો નથી. અમને ક્યાંથી પ્રશ્ન પૂછો છો અમને પ્રશ્ન વાંધો જ નથી કોઈ જાતનો. ફક્ત અમારી પાસે જવાબ હશે
સનાતન સત્ય. પ્રશ્ન ગમે ત્યાંથી પૂછો, જવાબ એક જ હશે, સનાતન સત્ય, કુદરતનો કાનૂન. બીજો આડોડો જવાબ નથી. અને તમારે માનવો કે ના માનવો તમારી મરજી. અમારી પાસે જવાબ છે, અમારો વ્યૂ પોઈન્ટ નહીં હોય. चलो समाप्त कर दिए, प्रार्थना कर लिया। हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्र में विराजमान छो, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન,